આંખ માટે એવી કોઈ સ્પેસિફિક કસરત કે એક્સરસાઇઝ છે કે રૂટીન લાઈફમાં કરીએ તો આપણા આંખ માટે સારું હોય? ઇન્ડોર એક્ટિવિટીમાંથી બહાર નીકળીએ ને તો કોઈ કસરતની જરૂર નથી. આંખને નોર્મલ પરિસ્થિતિમાં રહેવા જોઈએ અને વધારે પડતો વર્કલોડ નિયર માટે ના આપો. દૂરનું જોવાનું રાખો. ગ્રીન લીફી વેજીટેબલ્સ જે કહીએ આપણે શાકભાજીઓને, જેનાથી આંખને હેલ્ધીનેસ મળે છે, એવું નોર્મલ સમતોલ આહાર રહે એટલે આંખમાં બીજું કોઈ એક્સ્ટ્રા કાળજી રાખવાની જરૂર નથી. રિફ્રેક્ટિવ એરરની વાત કરી તો આના લીધે લાંબા ગાળે કોઈ નુકસાન થવાની શક્યતા ખરી? સપોઝ આપણને કોઈ વસ્તુ દેખાવાનું છે એ તમને જ્યારે ક્લિયર ના દેખાય, પહેલું જ મેન ફોકસ થાય કે તમારી કોઈ બી એક્ટિવિટી છે એ તમે 100% ક્લેરિટીથી કરી ના શકો. સેકન્ડ થિંગ, આંખને વધારે પડતું ફોકસ કરવું પડે તો આંખમાં હેડેકના લક્ષણો આવે. લાંબા ગાળે જો ચશ્માની ખામી હોય અને બચ્ચાઓ ચશ્મા ના પહેરતા હોય ને તો એને આ લેઝિયા એટલે એમ્બ્લાયોપિયા થવાની શક્યતા રહે છે. નંબર આવી ગયા પછી તમે ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવાનું તમે ડેલી રાખો છો તો ધીમે ધીમે નંબર ઓછા થઈ જાય, તો હકીકત શું છે આની? જો મેં તમને કીધું કે આ નંબર આવે છે શું કામ? 5 વર્ષના બાળકમાં એવું શું હોય કે એને નંબર આવવાની શક્યતા વધી જતી હોય? જે બચ્ચાઓ નજીકથી બધી વસ્તુઓ જોતા હોય ને એટલે આઈડિયા આવી જાય આપણને કે આ બચ્ચાને આંખની તપાસ કરાવવી જોઈએ. ટીવી નજીકથી જોતા હોય, કેમ કે દૂરથી દેખાતી નથી ટીવી એટલે નજીક જઈને જોવાની ટ્રાય કરે અને માઇનસ નંબર હોય. પછી અમુક બચ્ચાઓ એવું હોય કે આંખોને નાની કરીને જોતા હોય, એને ક્રોસ નંબર હોય, સિલિન્ડર નંબર જેને કહેતા હોય. લોકોને એવું લાગતું કે મોતિયાની સર્જરી છે બહુ કોસ્ટલી છે અથવા રિઝલ્ટ નથી મળતું, એટલે ઘણા લોકો કેમ્પ હોય ત્યાં વધારે જવાનું પસંદ કરતા હોય, તો શું હકીકત શું હોય છે આમાં? એક સ્પેશિયલ ચોઇસ અને પ્રોપર વે હાઇજીન સાથે સર્જરી થાય તો ગમે તે જગ્યાએ કરાવી શકે. ત્યાં તો એવા લેન્સીસ આવી ગયા કે તમારે નજીક માટે, કોમ્પ્યુટર માટે કે દૂર માટે ક્યાંય બી ચશ્મા પહેરવાની જરૂર નથી. મોતિયો આવ્યો છે, તમે એવો લેન્સ ફિટ કરી દો અને તમે ત્રણેય વસ્તુ ક્લિયર એ જે તમે પહેલા જોતા હતા એવું જોઈ શકો છો, જે કોઈ કેમ્પમાં પોસિબલ નથી. કે ડાયાબિટીસના પેશન્ટ હોય આંખનો પ્રોબ્લેમ સમસ્યા આવી શકે એવું કંઈ? ઓલ્ડ એજ ગ્રુપમાં મેક્સિમમ. કલર બ્લાઇન્ડનેસ એટલે શું છે? આપણી આંખની રેટિના છે કે જેનાથી આપણું ફોકસ થતું હોય, એ રેટિનામાં રોડ્સ અને કોન્સ આ બે એવા દ્રવ્યો છે. એમાં જે કોન્સ કહીએ ને કલર માટે જરૂરી છે. હવે જ્યારે આ કોન્સમાં ડિફેક્ટ આવે એટલે વ્યક્તિને કલર બ્લાઇન્ડનેસ થાય. આંખના નંબર દૂર કરવા માટે અત્યારે લોકો લેસર આઈ સર્જરી કરાવવા માંગતા હોય છે. કોઈ પણ વ્યક્તિને નંબર રિમૂવ કરવા છે સર્જરી કરાવીને, તો ક્યારે કરાવી શકે? લેઝર સર્જરી અત્યારે માર્કેટમાં ડૉક્ટર ગૌતમ બેલડિયા સર, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ ડૉક્ટર, કોઈને આંખના નંબર આવે છે તો આંખના જે નંબર આવવાનું મેઇન રીઝન શું હોય છે? જો નંબર આવવાનું પહેલાં તો આપણે ડિસ્કસ કરીએ છીએ કે આંખમાં દેખાય છે કઈ રીતે. નંબર એટલે એક પ્રકારની આંખમાં દ્રષ્ટિની ખામી, જેને રિફ્રેક્ટિવ એરર કહીએ અમે સાદી ભાષામાં. જનરલી આપણી આંખમાં શું થતું હોય, પ્રકાશ જે જાય છે એ આપણી એક રેટિના એટલે આંખના પડદા સુધી ફોકસ થતું હોય. ઓકે. હવે એ પડદામાં ફોકસ થયા પછી એક સિગ્નલ બ્રેનને આપે. બ્રેન આ સિગ્નલને લઈને એક ઇમેજ પ્રોડ્યુસ કરે અને આપણને સૌને દેખાય. ઓકે. હવે જ્યારે આ પ્રકાશ પડદા સુધી ફોકસ થતો હોય અને આ ફોકસ થવામાં કંઈ એરર આવે, એટલે કે સપોઝ પડદામાં ફોકસ થવાના બદલે પડદાથી થોડા આગળ ફોકસ થાય કિરણો, અથવા પડદાની પાછળ ફોકસ થાય, ઓકે, એટલે આંખની એરર આવે, એટલે આપણે ચશ્માના નંબર આવ્યા છે એવું કહેવાય. ઓકે. જો એ પડદાની આગળના ભાગમાં ફોકસ થાય તો માયોપિયા કહેવાય, એટલે કે માઇનસ નંબરો કહેવાય, જે જનરલી બચ્ચાઓમાં કોમન જોવા મળતું હોય. ઓકે. અને જો પડદાની પાછળ ફોકસ થાય, ઓકે. એટલે કે આંખની સાઇઝ નાની હોય ને આંખના પાછળ ફોકસ થાય તો એને હાઇપરમેટ્રોપિયા કહેવાય. ઓકે. એટલે કે પડદાની પાછળ પ્લસ નંબર આવે. ઓકે. તો આના કોઈ લક્ષણો હોય છે ભાઈ? કોઈ પણ વ્યક્તિ હોય જનરલી, તો સમજો એક્ઝામ્પલ તરીકે હું જ છું તો મને આંખના નંબર આવી ગયા, તો કયા લક્ષણો હોય જેથી ખબર પડે કે ભાઈ આપણે ચેકઅપ કરાવવું જોઈએ? જનરલી શું હોય કે આંખમાં એક નોર્મલ પરિસ્થિતિમાં આપણે નોર્મલ વસ્તુ દેખાય. હવે જ્યારે આંખમાં એરર છે એટલે આંખ ખેંચીને જોવે, કોઈ બી વસ્તુ એને ફોકસ કરવાની ટ્રાય કરે એટલે આપણે જે સ્નાયુ હોય એ ખેંચાય, આઈ સ્ટ્રેનિંગ કહીએ, જેનાથી આંખ થાકી જાય. ઓકે. બરાબર. આંખમાં દેખાવાનું ઝાંખું લાગે, હેડેક થવાનું ચાલુ થઈ જાય. ઘણીવાર કન્ટિન્યુઅસ વધારે નંબરો હોય તો આંખમાં પાણી આવવાનું, આંખ લાલ થવાની શક્યતા, એલર્જી થવાની શક્યતા, આંધળીઓ થવાની શક્યતાઓ રહી શકે. ઓકે. અને હમણાં તમે જે રિફ્રેક્ટિવ એરરની વાત કરી, તો આના લીધે લાંબા ગાળે કોઈ નુકસાન થવાની શક્યતા ખરી? થાય તો કઈ પ્રકારનું નુકસાન થઈ શકે? જો રિફ્રેક્ટિવ એરરમાં એવું હોય કે સપોઝ આપણને કોઈ વસ્તુ દેખાવાનું છે એ તમને જ્યારે ક્લિયર ના દેખાય તો પહેલું જ મેન ફોકસ થાય કે તમારી કોઈ બી એક્ટિવિટી છે એ તમે 100% ક્લેરિટીથી કરી ના શકો. યસ. સેકન્ડ થિંગ, આંખને વધારે પડતું ફોકસ કરવું પડે તો આંખમાં હેડેકના લક્ષણો આવે. હવે લાંબા ગાળે શું થાય, ઘણા બચ્ચાઓમાં અમે જોતા હોય છે કે એમને નંબરો હોય છે પણ પેરેન્ટ્સના અમુક સ્વભાવ અથવા કોઈ એવા કારણોસર એ લોકો ચશ્મા આપતા નથી બચ્ચાઓને,
એટલે અમુક ટાઈમ પછી એ બચ્ચાઓની રેટિના સુધી ફોકસ થવાનું બંધ થઈ જાય કિરણો. ઓકે એટલે શું થાય, એને એક આંખમાં એવું દેખાય કે મને જેટલું દેખાય છે એટલું બરાબર છે. ઓકે એટલે આપણી આંખ છે એ નોર્મલ રચના પ્રમાણે એટલું જ એક્સેપ્ટ કરે કે મને એટલું જ દેખાય છે, જેને અમે અમારી સાદી ભાષામાં લેઝી આઈ કહીએ, એમ્બ્લાયોપિયા કહીએ. ઓકે એટલે લાંબા ગાળે જો ચશ્માની ખામી હોય અને બચ્ચાઓ ચશ્મા ના પહેરતા હોય ને તો એને આ લેઝી આઈ એટલે એમ્બ્લાયોપિયા થવાની શક્યતા રહે છે. ઓકે હવે આ ડેવલપમેન્ટ અમુક ટાઈમ સુધી જ હોય. સપોઝ 6 વર્ષ 8 વર્ષ 10 વર્ષ બચ્ચાનું જ્યારે આંખમાં ડેવલપમેન્ટ થતું હોય ત્યાં સુધીમાં જો આપણે ચશ્મા ના પહેરાવીએ એને તો અમુક એજ પછી એ ક્ષતિ ક્લિયર થતી નથી. એટલે પરમેનન્ટ રહી જાય છે. પરમનન્ટ નબળી આંખ રહી જ જાય છે. પછી આંખમાં કોઈ બી વસ્તુ તમે એક્સરસાઇઝ કરાવો કે કઈ બી વસ્તુ કરીએ તો એ આંખમાં ક્લેરિટી આવતી નથી. એટલે આઈડિયલી તો જ્યારે ચશ્માનો નંબર આવે છે ત્યારે જ એને ચશ્મા પહેરાવી દેવા જોઈએ. ઓકે. અને પાછળથી કદાચ કોઈ સર્જરી દ્વારા પોસિબલ છે કે સર્જરીથી પણ પોસિબલ નથી? નહીં, પછી અત્યારે ન્યુઅર ટ્રેન્ડ પ્રમાણે અમુક કોમ્પ્યુટરાઇઝ એક્સરસાઇઝ આવી છે જેનાથી અમે બ્રેઇનમાં સિગ્નલ પહોંચાડીએ અને એને એક્ટિવિટી આપીએ. એટલે એમ્બ્લાયોપિયા વિઝન થેરાપી જેને કહેતા હોય. તો આવી લેઝી આઈ માટે ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે, પણ એ બી 100% પ્રૂવન નથી. પણ અમુક ક્ષતિ તો રહી જ જાય છે. કદાચ તમે કોમ્પ્યુટર વિઝન એક્સરસાઇઝ આપો તો બી અમુક ક્ષતિ જે રહેવાની છે રહી જ જાય, જે પરમનન્ટ લાઈફ ટાઈમે બચ્ચાની આંખમાં રહેવાની થાય. ઓકે. અને ઘણી વખત આપણે જોતા હોય ને બહુ નાની જ ઉંમરની અંદર છોકરાઓને નંબર આવી જતા હોય છે, તો નાની ઉંમરમાં નંબર આવવાનું મુખ્ય કારણ શું હોય છે? જો જનરલી હું તમને કહું ને તો અત્યારે મેજોરિટી ઓફ કન્ટ્રી એશિયન કન્ટ્રીમાં આપણે લઈએ, સિંગાપુર છે, ચાઇના છે, તાઇવાન છે, એમાં 90% બચ્ચાઓમાં આ એરર ચાલુ થઈ ગઈ. માયોપિયા, માઇનસ નંબર, રિફ્રેક્ટિવ એરર. જે લોકોને 90% સિંગાપુર પોપ્યુલેશન, તાઇવાન પોપ્યુલેશનને ચશ્મા પહેરવાની જરૂર છે. 50% ઇન્ડિયામાં બી ચાલુ થઈ ગયું. તો આવું અચાનક કેમ ચાલુ થઈ ગયું? અત્યાર સુધી તો અત્યારે ચશ્માના નંબરો હતા નતા, બધા પહેરતા નતા, અચાનક કેમ થઈ ગયું? તો જનરલી આઉટડોર એક્ટિવિટી છે ઘટી ગઈ, ઇન્ડોર એક્ટિવિટી વધી ગઈ. મોબાઈલ યુઝર, કોમ્પ્યુટર યુઝ, એના યુઝ વધી ગયા. એટલે જે બચ્ચાઓ હોય કે યંગસ્ટર હોય જેમણે ઓનલી નિયર વિઝન માટે ફોકસ કર્યું, એટલે નિયર વર્ક માટે જ ફોકસ કર્યું, ડિસ્ટન્સ વર્ક માટે ફોકસ કર્યું નથી. આપણી આંખની રચના કુદરતે ભગવાને એવી આપી છે કે આપણે દૂરનું જોઈએ તો એ આંખ સ્થિર રહે, તો એ આંખ પ્રોપર કહેવાય. નજીકના વર્ક માટે આપણે કંઈક મહેનત કરવી પડે. એટલે આપણા જે મસલ્સ આપેલા છે એ મસલ્સને વધારે એક્ટિવિટી કરવી પડે, એટલે આંખનું ઇલોંગેશન થાય. જે જનરલી આંખની સાઇઝ હોય ને એ સાઇઝ લાંબી થાય, લેન્થ વધી જાય, એટલે આ ચશ્માના નંબરો આવે છે. એટલે પહેલાંના કરતાં અત્યારે આઉટડોર એક્ટિવિટી છે એ ઘટી ગઈ, ઇન્ડોર એક્ટિવિટી વધારે થઈ ગઈ, મોબાઈલ કોમ્પ્યુટર યુઝ વધી ગયા, સનલાઇટનો એક્સપોઝર ઓછો થઈ ગયો, જેના કારણે નંબરો આવવાની શક્યતાઓ વધવા માંડી. આ પ્રિવેલન્સ વધીને 50-60% ઇન્ડિયામાં થઈ ગયો છે. અમુક યર્સ પછી એવું કહેવા માગે છે કે લગભગ 2030, 2050માં 100% સિંગાપુર, તાઇવાન પોપ્યુલેશનમાં ચશ્મા આવી જશે અને ઇન્ડિયન પોપ્યુલેશનમાં મેજોરિટી ઓફ ચશ્મા લગભગ ઈચ એન્ડ એવરી બચ્ચાઓમાં, પેરેન્ટ્સમાં જનરલી જોવા મળે છે. અને એવું પણ કહેવાતું હોય છે કે ભાઈ તમે હમણાં દૂરની વાત કરી અથવા નેચરની વાત કરું કે ભાઈ નંબર આવી ગયા પછી તમે ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવાનું તમે ડેઈલી રાખો છો તો ધીમે ધીમે નંબર ઓછા થઈ જાય. તો હકીકત શું છે આની? જો મેં તમને કીધું કે આ નંબર આવે છે શું કામ, તો આપણી આંખની એક લેન્થ છે. સપોઝ આઈ બોલ છે ને એની સાઇઝ છે 24 mm. હવે આ સાઇઝ લાંબી થાય અથવા સાઇઝમાં કંઈ ફેરફાર આવે તો આ ચશ્માના નંબર આવતા હોય છે. ઓકે. 1 mm આ સાઇઝ વધે. સપોઝ 24 mm ની આ આંખની લંબાઈ છે, એમાં 1 mm જો બી આ સાઇઝ વધી જાય ને તો 3 નંબર આવે. ઓકે. એ આ કુદરતી એનાટોમિકલ એરર કહેવાય કે એક નંબર બી આંખમાં 1 mm સાઇઝ વધી જાય તો 3 નંબર આવી શકે. ઓકે. હવે આ આંખની સાઇઝ ઓલરેડી વધી ગઈ છે, પછી કોઈ તમે ઘાસમાં ચાલો, કોઈ મેડિકેશન આંખમાં નાખો, આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરો, એક્સરસાઇઝ કરો, તો આ સાઇઝ આપણે નાની કરી શકવાના નથી. એટલે આંખની સાઇઝ નાની નથી થવાની, એમ નંબર જવાના નથી. એક સર્જિકલ ઓપ્શન જ એવો છે કે જેમાં આપણે આંખના નંબરો દૂર કરી શકીએ. બાકી ચાલવાથી, ઘાસ ઉપર ચાલવાથી અથવા કોઈ મેડિકેશન આંખમાં નાખવાથી, કોઈ એક્સરસાઇઝો કરવાથી એવું કહેવાય કે ચશ્મા નંબર જતા રહેશે તો એ તદ્દન મિથ છે, ખોટી વાત છે. કારણ કે ઘણી વખત બી સાંભળવા મળ્યું છે કે ભાઈ આયુર્વેદિક આઈ ડ્રોપ છે એ યુઝ કરો તો ધીમે ધીમે તેજ વધે અથવા નંબર જતા રહે, આવું ઘણી વખત સાંભળવા મળતું હોય. સિમ્પલ છે, મારી હાઇટ છે તો હું નાની થવાની નથી, તમારી હાઇટ છે તો કોઈ બી મેડિકેશન, કોઈ બી મેડિસિન લો તમારી હાઇટ નાની નથી થવાની. આંખની લંબાઈ છે એ નાની થવાની જ નથી, તો કોઈ બી મેડિકેશન નાખો. હા, એ હાર્મફુલ હશે ને આંખની સાઇઝ નાની કરી દે તો એ લાંબા ટાઈમે તમને સાઈડ ઇફેક્ટ કરશે.
ઓકે. એટલે એવી કોઈ મેડિકેશન અત્યાર સુધી એઝ અ સાયન્ટિફિકલી કહું તો કોઈ મેડિકેશન એવી છે નહીં કે જે ચશ્માના નંબરો તમને વગર સર્જરીએ ઉતારી શકે. એ ઓકે. પોસિબલ નથી. સાઇઝ જ્યારે આપણે લેઝર પાડીને સાઇઝ નાની કરીએ અથવા કોઈ વસ્તુ અંદર ઇમ્પ્લાન્ટ લેન્સ ઇમ્પ્લાન્ટ કરીને આપણે સાઇઝમાં ફેરફાર કરીએ, પાવરમાં ફેરફાર કરીએ તો જ નંબર ઉતરી શકે. બાકી કોઈ મેડિકેશન, કોઈ ટીપા, દવાથી આ નંબરો જવાના એ પોસિબલ નથી. નથી, એટલે મિથ જ છે એવું તદ્દન લોકોને. મિથ છે. ઓકે. અને આપણે જ્યારે ડૉક્ટર પાસે આંખનું ચેકઅપ કરાવવા જતા હોઈએ છીએ તો અલગ અલગ પ્રકારના નંબર આવતા હોય છે, ભાઈ 3 નંબર, 5 નંબર, દૂરના નજીકના જે રીતના આવતા હોય, તો આ નંબરનું કાઉન્ટિંગ હમણાં તમે કીધું કે સાઇઝ કંઈક પ્લસ માઇનસ થતી હોય તો હોય છે, તો એવું કંઈ હોય છે કે એટલા નંબર સુધી હોય એ આંખ માટે નુકસાનકારક નથી, અમુક કરતાં વધી જાય તો નુકસાન થવાની શક્યતા વધારે હોય? નંબર કેટલા છે એના ઉપર નથી કે સપોઝ કોઈને 5 નંબર 10 નંબર છે તો એની આંખો ખરાબ થઈ ગઈ એવું નથી. ઓકે. પણ જો વધારે નંબર હોય, હાઈ માયોપિયા કહીએ અમે, મોર દેન 3 નંબર 4 નંબર હોય તો એના પડદાઓ નબળા હોય, ઓકે. રેટિના. ઓકે. એટલે એ લોકોને શું હોય કે પડદામાં અમુક વીકનેસો આવે એટલે એમને પડદાનું ચેકઅપ કરાવવું જોઈએ. 3 નંબરથી વધારે જે લોકોને નંબર હોય એ લોકોને. 5 નંબર 10 નંબરો છે તો એનો મતલબ એવું નથી આંખ ખરાબ છે. પણ જો 10 નંબર સાથે 5 નંબર 8 નંબર સાથે બી વિઝન એનું નોર્મલ હોય, નોર્મલ આપણી આંખની દ્રષ્ટિ છે 6/6, યસ. જેને 20/20 વિઝન અમે કહેતા હોઈએ. તો 6/6 જે લોકોને વિઝન છે -7 નંબર સાથે તો બી એની આંખ હેલ્ધી જ કહેવાય. એવું નથી કે વધારે નંબર છે તો મારા છોકરાની આંખ ખરાબ છે કે વધારે નંબર છે તો આંખમાં કોઈ નુકસાન થઈ જશે, એવું નથી. આંખની રચનામાં કોઈ ફેરફાર ના હોય, આંખની રચના હેલ્ધી હોય, વિઝન નોર્મલ હોય તો ગમે તેટલા નંબર હોય કોઈ ચિંતા કરવા જેવું નથી. ઓકે. અને હમણાં આપણે વાત થઈ કે ભાઈ નાના છોકરામાં નંબર આવવાની શક્યતા વધારે હોય, તો એનું એક જનરલી લોકો એવું કહેતા હોય છે કે અત્યારે ફોનનો, ટેબ્લેટનો યુઝ સ્ટડીમાં પણ વધી ગયો છે, તો આના લીધે નંબર આવવાની શક્યતા વધી જતી હોય છે, કારણ કે અત્યારે એજ્યુકેશન એવું થઈ ગયું છે, ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. રાઈટ. તો આઈડિયલી કેટલું આ કલાક ડેઈલી યુઝ કરે તો આંખને ઇફેક્ટ નથી થતી? તો આઈડિયલી તો બચ્ચાઓમાં તો હું તો કહું મોબાઈલ યુઝ હોવો જ ના જોઈએ. યસ. એવું એનું કોઈ વર્ક નથી કે આપણે એને મોબાઈલ આપીએ આપવો અને જોઈએ. એનું યુઝ કરાવીએ. હા, સ્ટડી માટે અમુક કોમ્પ્યુટર યુઝ કરાવો, ગેજેટ યુઝ કરાવો તો એનો અમુક લિમિટેડ પીરિયડ હોવો જોઈએ. જનરલી 30 મિનિટ્સ ટુ 1 અવર્સ ઇનફ છે એના માટે. ઓકે. જ્યારે શું થતું હોય, જ્યારે કોમ્પ્યુટર મોબાઈલ યુઝમાં બચ્ચો લાગી જાય એટલે સતત એનું ધ્યાન ત્યાં જતું રહે. યસ. એટલે એના આંખના સ્નાયુઓ ઓનલી નિયર સ્નાયુ વર્ક કરે. મેં વાત કરી એ પ્રમાણે નજીકનું જોવા માટે સ્નાયુ વર્ક કરે, દૂરની દ્રષ્ટિ એમને દેખાવાનું ઓછું થાય. યસ. એટલે એને આંખનું ઇલોંગેશન થાય અને માઇનસ નંબરો આવે છે. ઓકે. લાંબા ગાળે અત્યારે એવું પ્રૂવન થયું છે કે જે કન્ટિન્યુઅસ નજીકનું મોબાઈલ યુઝ કર્યા કરે છે બચ્ચાઓમાં ત્રાંસી આંખ થવાની સંભાવના વધી ગઈ. ઓકે. એવા કેસ બી રિપોર્ટેડ થઈ ગયા કે જે લોકો 2, 3, 5, 8 કલાક કન્ટિન્યુ બચ્ચાઓને મોબાઈલ આપીને મોબાઈલ યુઝ કરતા બચ્ચાઓમાં ક્રોસ આંખ થવાના ચાન્સીસો વધી ગયા. એ મતલબ કેવી રીતે ત્રાંસી આંખ થઈ જવાનું? એ શું થાય, કન્ટિન્યુઅસ આપણી આંખ નજીક માટે ફોકસ કરે એટલે આંખના સ્નાયુ એક ટાઈમે તો થાકે, યસ. એક ટાઈમે સ્નાયુ વીક થાય એટલે જે આંખનું કન્વર્જેશન રેટ છે એ કન્વર્જેશન રેટ ઓછો થઈ જાય. યસ. આંખને જે અંદર ડાઉન કરે છે એની જગ્યાએ આંખ થોડી સાઈડ ડાઉન થાય, યસ. કેમ કે મસલ્સ થાકી જાય. મસલ્સની એક લિમિટ છે. યસ. તમે કન્ટિન્યુઅસ એક બચ્ચાઓમાં તો ઓલરેડી એ વીક હોય, એમાં કન્ટિન્યુઅસ તમે નિયર વર્ક કરાવ્યા કરો, મોબાઈલ યુઝ કર્યા કરે બચ્ચાઓ, એટલે એમનું જે મસલ્સ છે એ વીક થઈને સાઈડ થવા મળે. ઓકે. એટલે આંખ ક્રોસ જવા મળે. ઓકે. એટલે જનરલી તો બચ્ચાઓને મોબાઈલ આપવો જ ના જોઈએ. આ જો સ્ટડી માટે યુઝ કરવા માટે આપે તો મિનિમમ 1 અવર્સ ઇનફ છે, Enough. એનાથી Okay. વધારે જરૂર નથી. અને તમે કીધું કે આંખ ક્રોસ થવાની શક્યતા છે, એકવાર કદાચ કોઈને આવો ઇસ્યુ થઈ ગયો, પ્રોબ્લેમ આવી ગયો, પછી એને રૂટીનમાં જેમ નોર્મલ આંખ હતી એ રીતના કરવું હોય તો પોસિબલ છે? એ અમે જો એમાં એવું થતું હોય કે આંખ ક્રોસ થતી હોય એના ઘણા બધા કારણો છે. મોબાઈલ યુઝ કરે છે, આંખ ક્રોસ થાય એટલે ઘણીવાર એને ચશ્મા નંબર આવી ગયો હોય જે ખબર ના હોય, એના કારણે આંખ ક્રોસ થતી હોય, મસલ્સ વીક થઈ ગયા હોય અને આંખ ક્રોસ થતી હોય એની, બરાબર. તો આમાં અમે શું કરતા હોય કે પહેલાં એને ચશ્માની તપાસ કરીએ. ઓકે. નંબર હોય તો એને નંબર આપીએ, અમુક એને એક્સરસાઇઝ આપીએ, જે નિયર વર્ક છે એ અમે બંધ કરાવીએ અને એને આઉટડોર એક્ટિવિટીઝ વધારીએ. સૂર્યપ્રકાશમાં રહેવાનું, લાંબા ગાળાની દ્રષ્ટિ જોવાની, તો એ લોકોને એવી એક્સરસાઇઝથી અને ચશ્માના નંબરથી આપણે ક્રોસ આઈનું સોલ્યુશન લાવી શકીએ. ઓકે. અને જો એનાથી બી ના આવે, એકવાર આંખ ક્રોસ થઈ જ ગઈ છે તો લાસ્ટ ઓપ્શન છે સર્જિકલ. સર્જરી. સર્જરીથી અમે સ્નાયુને સેન્ટરમાં લાવી દઈએ અને એને દેખાવાનું ક્લિયર કરીએ. ઓકે. અને આંખ માટે એવી કોઈ સ્પેસિફિક કોઈ કસરત કે એક્સરસાઇઝ છે કે રૂટીન લાઈફમાં કરીએ તો આપણા આંખ માટે સારું હોય? જનરલી તો ઇન્ડોર એક્ટિવિટીમાંથી બહાર નીકળીએ ને તો કોઈ કસરતની જરૂર નથી. બીજા શબ્દોમાં કહું તો ડિસ્ટન્સ જોવાનું વધારે રાખીએ નિયર કરતાં, કેમ કે અત્યારે આપણી ઓફિસ વર્ક જ થઈ ગયા, બધા ઇન હાઉસ વર્ક, ડાઉન વર્ક, દૂરનું જોતા જ જોતા જ નથી કોઈ વ્યક્તિ, બરાબર. બધા નજીકનું જ કામ કરે છે.
યા તો મોબાઈલ જોતા હોય, કોમ્પ્યુટર જોતા હોય, યા ઓફિસ અથવા આપણા ઘરના એરિયામાં જ તે રહેતા લિમિટેડ હોય. આસપાસનો એરિયા જોવાનો થઈ ગયો આસપાસનો એરિયો જ જોવાનો થઈ ગયો. એટલે જે ડિસ્ટન્સથી જોવાનું છે, જે પહેલાંના લોકો ખેતી કામ કરતા ને જે ખેડૂતો જોતા ને એ લોકોની દ્રષ્ટિમાં પ્રોબ્લેમ નહોતો, કેમ કે એને સૂર્ય સન એક્સપોઝર લીધો છે, દૂરનું જોવાનું રાખ્યું છે, એટલે એમના ક્ષતિ ઓછી હતી. ઓકે. એટલે મેઇન કાર્ય એવું છે, તમે આંખની સંભાળ માટે મને કોઈ પૂછતા, અમારા પેશન્ટો પૂછે કે ભાઈ તમે સારવાર માટે આંખની શું કાળજી રાખવી જોઈએ, શું સંભાળ રાખવી જોઈએ, હું તો એવું કહું, સંભાળ રાખવાની જરૂર નથી. તમે બેદરકારી ના રાખો તો કંઈ જરૂર નથી, બરાબર. તમે ખાલી આંખને નોર્મલ પરિસ્થિતિમાં રહેવા જોઈએ, એને વધારે પડતો વર્કલોડ નિયર માટે ના આપો. ડિસ્ટન્સ જોવાનું રાખો, દૂરનું જોવાનું રાખો. ગ્રીન લીફી વેજીટેબલ્સ જે કહીએ આપણે, શાકભાજીઓને, જેનાથી આંખને હેલ્ધીનેસ મળે છે, એવું નોર્મલ સમતોલ આહાર રહે. એટલે આંખમાં બીજું કોઈ એક્સ્ટ્રા કાળજી રાખવાની જરૂર નથી. કુદરતે બહુ સારી 7.5 ગ્રામની આંખ આપી છે, એ એકદમ ફાઇન આપી છે. ઓકે. અને ઘણી વખત કોઈને નંબર આવી જાય અને પછી રેગ્યુલર ચશ્મા પહેરવાનું ચાલુ કરે તો એનાથી કોઈ આંખને નુકસાન થવાની કોઈ શક્યતા ખરી? નંબર આવી જાય ને ચશ્મા ન પહેરે તો નુકસાન થવાની શક્યતા ઘણી. ઓકે. ચશ્માનો નંબર છે અને ચશ્મા પહેરતા નથી, તો મેં તમને કીધું એમ, એને આંખો ખેંચીને જોવાની છે. જે વસ્તુ ક્લેરિટીથી જોવાની છે, ક્લેરિટીથી દેખાવાની નથી, એટલે એનું વર્ક પરફોર્મન્સ ડાઉન થવાનું છે. હેડેકના ચાન્સીસ વધી જાય, આંખો કન્ટિન્યુ સ્ટ્રેન થયા કરે. એટલે આઈડિયલી ચશ્મા પહેરશે તો આ બધા સોલ્યુશન આવશે. ઓકે. એવી બહુ મોટો મિથ છે આપણા સમાજમાં કે ચશ્મા પહેરાવા નથી. યસ. હું તો કહું, શું કામ નથી પહેરવાનું? જે વસ્તુમાં એને એટલું ક્લિયર દેખાય છે તો એ બતાવો એની દુનિયા, બરાબર. ચશ્મા નહીં પહેરાવીને તમે એની આંખને વીક કરો છો. યસ. બચ્ચાઓમાં ખાસ ઘણા પેરેન્ટ્સ અમને કહેતો હોય અડધો નંબર છે, 1 નંબર છે, નાની ઉંમરમાં ક્યાં પહેરાવવા નાની ઉંમરમાં શું કામ મારા છોકરાને ચશ્મા પહેરવા, 1 નંબર છે, એને શું કામ ચશ્માની જરૂર જ નથી. યસ. પણ અડધા નંબર સાથે બી જો એની દ્રષ્ટિ ઓછી હોય તો 101% એને ચશ્મા પહેરાવવા જોઈએ. તો એની લોંગ ટાઈમ દ્રષ્ટિ જળવાઈ રહે. ફ્યુચરમાં એને વિઝનના પ્રોબ્લેમ ના આવે, લેઝિયા એમ્બ્લાયોપિયાના પ્રોબ્લેમ ન આવે, અને લાઈફ ટાઈમ એ ક્લિયર જોઈ શકે. ઓકે. આપણે લેડીઝની વાત કરું, લેડીઝ મોસ્ટ ઓફલી જે હાઉસવાઈફ હોય છે એ ઘરમાં રસોઈનું કામકાજ કરતા હોય, એટલે એમને આંખમાં વરાળ ને એવું જતું હોય તો એમને નંબર આવવાની શક્યતા કે એવું કોઈ હોય છે? નહીં, એવું વરાળના કારણે નંબર આવી જાય એવું કંઈ શક્યતા નથી, પણ થોડા પ્રોટેક્શન રાખવા જોઈએ. જો આંખમાં કંઈ ઉડીને જાય તો ટ્રોમેટિક કંઈ ચેન્જીસો થઈ શકે. બાકી એવું નથી કે કોઈ કિચન વર્ક કર્યું કે કોઈ વરાળ આંખમાં ગઈ કે કોઈ બી પાણી આંખમાં ગયું ને એના કારણે નંબરો આવી ગયા, એ પોસિબલ નથી. ઓકે. ડૉક્ટર, તમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય, આંખની ચેકઅપ કરે અને નંબર સમજી લો કે 5 નંબર કે 3 નંબર આવી ગયા, કન્ટિન્યુ ચશ્મા પહેરતા હોય છતાં પણ 1 વર્ષ પછી ફરીવાર ચેકઅપ કરાવે છે તો છતાં પણ નંબર વધી જતા હોય, તો આવું શું કામ થતું હોય? જનરલી આવું બનતું હોય 18 વર્ષ સુધીના ઉંમરના બચ્ચાઓમાં. ઓકે. આપણું બોડી ડેવલપ થતું હોય એમ આંખ પણ ડેવલપ થતી હોય. હવે સપોઝ કોઈને 6 વર્ષની ઉંમરે 2 નંબર છે તો 7 વર્ષની ઉંમરે એની હાઇટ વધી એમ આંખની લંબાઈ પણ વધવાની. યસ. આંખની લંબાઈ વધશે એટલે નંબર વધશે. સપોઝ લંબાઈ નથી વધતી તો એ નંબર નહીં વધે. 18 વર્ષ સુધી આ વેરિએશન રહેશે. ઓકે. તમે ચશ્મા પહેર્યા 3 નંબર સાથે, પછી એની ઉંમર વધી તો 3 ના 4 નંબર થઈ શકે, 5 નંબર થઈ શકે. એવો ક્રાઇટેરિયા છે કે 18 વર્ષ પછી આ નંબર સ્ટોપ થઈ જાય, કેમ કે આપણું ડેવલપમેન્ટ બંધ થઈ જાય. ઓકે. અમુક % ચાન્સીસ છે કે 18 વર્ષ પછી પણ એને નંબર વધતા હોય, જેને અમારી પાસે પેથોલોજીકલ માયોપિયા કહેવાય. કે આ બોડીમાં જેમ ચેન્જીસ થાય એમ આંખમાં અમુક ચેન્જીસો 18 વર્ષ પછી પણ થાય છે કે જેના કારણે નંબર આવે છે, પણ એ રેરલી હોય છે. બાકી નંબર 18 વર્ષે સ્ટોપ થઈ જાય. એ જ 18 વર્ષ પછી ડેવલપમેન્ટ પૂરું થઈ જાય, પછી આપણી એજ છે એનું ડેવલપમેન્ટ જે હોય નોર્મલ થઈ ગયું હોય, એટલે ઓકે, માયોપિયા માઇનસ નંબર વધવાનું બંધ થઈ જાય. અને એક વખત કોઈને ચશ્મા આવી ગયા પછી નેચરલી કોઈને કાઢવા હોય તો પોસિબલ છે? કોઈ પણ પ્રકારની સારવાર નથી કરવી તો? નેચરલી ચશ્માના નંબર નીકળે જ નહીં. આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું કે કોઈ દવા, કોઈ મેડિકેશન, કોઈ એક્સરસાઇઝ, એવું કોઈ બી વસ્તુ નથી કે જે આંખની સાઇઝ નાની કરી શકે. ઓનલી સર્જરી એક જ ઓપ્શન છે કે જેનાથી આ નંબરો આપણે ઓછા કરી શકીએ. અધરવાઇઝ એવી કોઈ મેડિકેશન નથી કે આપણે નંબર ઓછા કરી શકીએ. ઓકે. અને ઘણી વખત આપણે આસપાસના પણ લોકો પાસે એવું સાંભળેલું છે જેમને નંબર હોય એમને કે ભાઈ હું રેગ્યુલર ચશ્મા પહેરું છું, ક્યારેક નથી પહેરતો તો મને માથાનો દુખાવો થતો હોય, તો એને કનેક્ટેડ હોય છે કે ભાઈ ચશ્મા ના પહેરે તો માથું દુખવા લાગે? હા, 100%. ચશ્માના નંબર છે, ચશ્મા નથી પહેરતા એટલે આંખો ખેંચાવાની. આ ફ્રન્ટલ આપણા સાઇનસ, ફ્રન્ટલ મસલ્સ છે એ ખેંચાવાના, એટલે એમાં માથાનો દુખાવો થવાનો. એટલે હેડેકની પ્રોબ્લેમ મોસ્ટ કોમનલી હમણાં ઘણા પીડિયાટ્રિશિયનો, બાળકોના ડૉક્ટરો અમને પેશન્ટ્સ મોકલતા હોય કે બધું જ ચેક કરી લીધું છે પણ હેડેક જતું નથી. તો એવા બચ્ચાઓને અમે ડાયગ્નોસિસ કરતા હોય કે એમને ત્રાંસા નંબરો હોય અથવા નંબરોના કારણે આંખો ખેંચાતી હોય ને હેડેક થતું હોય,
ઓકે તો ચશ્મા અમે આપીએ એટલે તરત એનું સોલ્યુશન 1 મંથની અંદર બચ્ચાને હેડેક જતું રહેશે. એટલે ઓકે. ચશ્મા પહેરશે તો હેડેક જશે. ઓકે. અને બીજી વસ્તુ, બંને આંખના નંબર પણ પ્લસ માઇનસ હોય છે. તો હમણાં આપણે તમે વાત કરી કે ભાઈ આંખની સાઇઝ કે મોટું થતા હોય એના હિસાબથી મતલબ પ્લસ માઇનસ હોય, તો બંને આંખ હોય તો બંનેમાં રેશિયો સેમ હોવાની શક્યતા હોતી નથી? નહીં. જેમ રાઈટ હેન્ડ છે મજબૂત છે, લેફ્ટ હેન્ડ છે વીક છે, એમ રાઈટ Yes. ડોમિનન્ટ લેફ્ટ ડોમિનન્ટ એવું આપણા બોડીમાં 2 પાર્ટ છે બ્રેઇનના. ઓકે. એવી જ રીતે આંખમાં બી એવું છે કે એક આંખ છે એવી સેમ જ રચના છે એવું જરૂરી નથી. થોડી સાઇઝમાં વેરિએશન હોય એના કારણે નંબરમાં પણ થોડું વેરિએશન હોય. એટલે 100% જમણી આંખમાં 3 નંબર છે, ડાબીમાં 3 જ હોવા જરૂરી નથી. ઓકે. આંખની સાઇઝ પ્રમાણે નંબરનું થોડું ઘણું વેરિએશન રહે. ઓકે. અને ઘણા બધા લોકોને આંખ ચોળવાની ટેવ હોય છે, તો આ લોકો આંખ ચોળતા હોય તેને નંબર આવવાની શક્યતા અથવા આંખનું બીજું કોઈ નુકસાન થવાની એવી કોઈ શક્યતા ખરી? જો આઈ રબિંગ થાય ને એના કારણે શું થાય, આપણો જે આંખનો આગળનો પાર્ટ કોર્નિયા જેને કીકી કહેતા હોય, બ્લેક પાર્ટ છે આપણે દેખાતો હોય, એના ઉપર પ્રેશર આવે. જ્યારે તમે કન્ટિન્યુઅસ આંખ રબ કરો છો ત્યારે કીકી ઉપર પ્રેશર આવે છે અને કીકીના સાઇઝ અને શેપમાં ચેન્જીસો થાય. એને અમે કેરાટોકોનસ કહેતા. અત્યારે રિસન્ટ ટ્રેન્ડિંગ પહેલાં જે અમે 2017-18માં પ્રેક્ટિસ કરતા હતા એના કરતાં અત્યારે રિસન્ટલી આ કેરાટોકોનસ રોગના નંબર્સ ખૂબ જ વધી ગયા. ઓકે. એલર્જીના કારણે આંખો ચોળવાની હેબિટના કારણે કીકીના શેપમાં ચેન્જ થાય એટલે દેખાવાનું ધીરે ધીરે ઓછું થાય. ઓછું. અને શંકુ આકારની કીકી કહેવાય, કેરાટોકોનસ રોગ કહેવાય, જે જનરલી 10 વર્ષથી માંડીને 25 વર્ષના છોકરાઓમાં મેક્સિમમ જોવા મળતા હોય. ઓકે. આઈ રબિંગની જેને હેબિટ હોય એમાં આ કીકીનો રોગ થવાની શક્યતા ઘણી વધારે. ઓકે. એટલે આઈડિયલી તો આંખને રબ કરવી ના જોઈએ. અત્યારે જનરલી તમારી પાસે બહુ બધા પેશન્ટ આવતા હોય, તો સૌથી વધારે કઈ રીતના લોકો આવતા હોય જેમાં નંબરનો ઇસ્યુ આવતો હોય છે? બચ્ચાઓમાં મેક્સિમમ ચાન્સીસ હોય છે નંબરો આવવાની, બરાબર. એટલે અમે જનરલી જે જોતા હોઈએ તો એમાંથી 5 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીનું જે એજ ગ્રુપ છે એને વધારેમાં વધારે તકલીફ ચશ્માના નંબરની હોય. મેં સેકન્ડ કીધું આ કેરાટોકોનસ શંકુ આકારની કીકીનો રોગ હોય એનું હોય છે. પછી યંગ એજ ગ્રુપમાં જઈએ તો મોસ્ટલી માઇનસ નંબરો અને એના કારણે જે પ્રોબ્લેમ આવતી હોય એ જ હોય છે. મેક્સિમમ જે એજ રિલેટેડ ચેન્જીસો છે એ 40+ ચાલુ થાય, એટલે 40 વર્ષથી ઉપરના ને આંખના રોગો થવાની શક્યતાઓ મેક્સિમમ હોય છે. અને 5 વર્ષનું તમે કહો છો કે 5 વર્ષના બાળક હોય નાના ત્યારે પણ આવતા હોય, તો નાના બાળકમાં સમજો આલો કોઈ 20, 25, 30 વર્ષ થઈ ગયા છે અને બહારનું દૂરનું નથી જોતા, તો એને નંબર આવવાની શક્યતા હોય છે કે નજીકનું જોતા હોય? 5 વર્ષના બાળકમાં એવું શું હોય કે એને નંબર આવવાની શક્યતા વધી જતી હોય? જનરલી શું હોય કે બચ્ચો જ્યારે એક્ટિવિટી કરે ને એમાં જ આપણે આઈડિયા આવી જાય. સપોઝ ઘણા પેરેન્ટ્સ અમને કહેતા હોય આ ટીવી બહુ નજીકથી જોવે છે, યસ, આ જે વસ્તુ ફોન લેતા પકડે તો છે ફોન. એ બધું ક્લિયર નથી પકડતો, અથવા જે વસ્તુ ફોન અથવા ટીવી મોબાઈલ આ તે જે હાથમાં લઈને જોવે છે વસ્તુ એ બહુ નજીકથી જોવે છે. યસ. માઇનસ નંબરો માયોપિયા હોય ને એ બચ્ચાઓ શું કરતા હોય એ આંખોને બહુ નજીક લઈને જોતા હોય. ઓકે. માઇનસ નંબરથી આપણને નજીકનું દેખાય પણ દૂરમાં પ્રોબ્લેમ આવે. એટલે બચ્ચાઓમાં શું હોય, તમે જે બચ્ચાઓ નજીકથી બધી વસ્તુઓ જોતા હોય ને એટલે આઈડિયા આવી જાય આપણને કે આ બચ્ચાને આંખની તપાસ કરાવવી જોઈએ. ટીવી નજીકથી જોતા હોય કેમ કે દૂરથી દેખાતી નથી ટીવી, એટલે નજીક જઈને જોવાની ટ્રાય કરે. અને માઇનસ નંબરો હોય, માયોપિયા હોય એટલે એ લોકો નજીકથી જોવાની ટ્રાય કરે. યસ. પછી અમુક બચ્ચાઓ એવું હોય કે આંખોને નાની કરીને જોતા હોય, ઝીણી આંખો કરીને જોતા હોય. પેરેન્ટ્સ કમ્પ્લેન કરતા હોય કે બચ્ચાઓ બહુ ઝીણી આંખ કરીને, મારો બચ્ચો ઝીણી આંખ કરીને જોવે છે. એને ક્રોસ નંબર હોય, સિલિન્ડર નંબર જેને કહેતા હોય. યસ. એટલે તમે રૂટીનમાં જ કરી શકો કે ડાયગ્નોસિસ થઈ જાય કે આ બચ્ચાને નંબર છે. ટીચર્સ ઘણીવાર કમ્પ્લેન કરતા હોય, એ પેરેન્ટ્સને કહેતા હોય કે તમારા છોકરા બરાબર લખતા નથી, બરાબર પ્રોપર હોમવર્ક નથી કરતા, કેમ કે એને દેખાતું જ નથી તો હોમવર્ક ક્યાંથી કરવાનું? યસ. એટલે પ્રોપર વિઝન ના હોય એટલા માટે ઘણા સાઇન છે, બરાબર. એના પેરેન્ટ્સ કહી શકે, એના ટીચર્સ કહી શકે. જસ્ટ ઓબ્ઝર્વેશન જરૂરી છે જેનાથી આપણને ખબર પડી જાય કે આ બચ્ચાઓને નંબર છે. આવી રીતના ક્યારેય કોઈ સ્ટુડન્ટમાં તમે કોઈ ચેકઅપ કરવા ગયા હોય અને કિસ્સો બની ગયો એવું કે ચેકઅપ માટે ગયા હોય? અમારી હોસ્પિટલ છે ને એ જનરલી સ્કૂલ આઈ કેમ્પમાં બહુ માને છે. એટલે અમે સ્કૂલ હેલ્થના આઈ કેમ્પ કરતા હોઈએ છીએ સ્કૂલમાં. ઓકે. તો અમે અહીંયા એક મધુવન સ્કૂલ છે અમરોલી વિસ્તારમાં આપણે ત્યાં, તો ત્યાં અમે બચ્ચાઓના ચેકઅપ કરતા હતા. તો એક 7 વર્ષનું બચ્ચું હતું, બરાબર. જનરલી અમે સ્ક્રીનિંગ કરતા હોય, નંબરની તપાસ કરીએ અને આંખમાં કોઈ બીજી ખામી છે કે નહીં જોતા હોય, ત્રાંસી આંખ નથી કે, તો અમે જોતા હતા. એમાં એક 7 વર્ષના છોકરાને જોયું તો એને જન્મથી જ મોતિયો થઈ ગયેલો. જન્મથી? હા, પણ કોઈ એનો એક જ આંખમાં હોય, એક આંખથી દેખાતું એટલે ચાલી ગયું હોય, કોઈએ એનું ધ્યાન આપેલું જ નહીં કે એને એક આંખમાં તકલીફ છે. સડન અમે લાઇટ નાખી તો આખું વ્હાઇટ પાર્ટ દેખાણ આંખમાં, એટલે વ્હાઇટ કેટરેક થઈ ગયો. એટલે કન્જેન્ટલ કેટરેક કહેવાય, જે લાસ્ટ સ્ટેજનો કેટરેક હોય, બચ્ચાઓમાં જન્મથી જ હોય અને મોતિયો પાકી ગયો કહેવાય જેને.
એ એ એ ક્યારે અમને ખબર પડી કે અમે એ બચ્ચાનું સ્ક્રીનિંગ કર્યું ત્યારે. હવે આઈડિયલી તો જે બચ્ચાઓને આવું ડાયગ્નોસિસ થતું હોય એના પહેલાં તમે જ્યારે સ્કૂલમાં બેસાડો ને ત્યારે જ, મને તો ગવર્મેન્ટ પ્રોટોકોલમાં હું એવું કહું છું કે ગવર્મેન્ટને એવું કરવું જોઈએ કે બચ્ચું સ્કૂલમાં બેસે ત્યારે એનું આઈ ચેકઅપ થઈ જવું જોઈએ. અત્યારે તમે જુઓ 12th પછી કોઈ આપણે આઈટીમાં અથવા કોઈ એન્જિનિયરિંગમાં જવું હોય અથવા કોઈ ડૉક્ટરી લાઇનમાં જવું હોય તો તમારે ટોટલ આઈ ચેકઅપ કમ્પલસરી થઈ જાય. રિપોર્ટ કરવો એ કમ્પલસરી છે ને સ્કૂલમાં થઈ જવું જોઈએ, નાનપણથી થઈ જવું જોઈએ. નાનપણથી થઈ જવું જોઈએ કે બચ્ચો જ્યારે સ્કૂલમાં બેસે, કોઈ ચિલ્ડ્રન સ્કૂલમાં બેસે એટલે એનું આઈ ચેકઅપ થવું જોઈએ. કેમ કે 7 વર્ષ સુધી છોકરાએ કંઈ જોયું જ નથી એટલે એની ઇફેક્ટ વધતી જતી, અસર બહુ મોટા. લાસ્ટ સ્ટેજ હવે એને સર્જરી કરવાની, બરાબર, એ બધું આવશે. અને સર્જરી કરતાં એક પરમનન્ટ, હવે એકવાર એ 7 વર્ષ સુધી એણે આંખે જોયું જ નથી એટલે આંખ ઓલરેડી નબળી થઈ ગઈ, એમાં દેખાવાનું જ નથી. સર્જરી કર્યા પછી તેને અમુક વિઝન તો ઓછું જ આવવાનું છે. તો આઈડિયલી જ્યારે બચ્ચાને સ્કૂલમાં બેસાડો ત્યારે જ એમનું આંખની તપાસ થઈ જવી જોઈએ. એટલે જેથી કરીને જેમને પણ ઇસ્યુ હોય ત્યાંથી સોલ્વ કરી હા, જે નાના મોટા ઇસ્યુ હોય, અત્યારે અમે 100 સ્ટુડન્ટને ચેક કરીએ છીએ. અમે સ્કૂલમાં જનરલી મંથલી 2 મંથલી અમે આઈ કેમ્પ રાખતા જ હોઈએ છીએ બધી સ્કૂલમાં. તો અમે એનો અત્યારે ટાર્ગેટ એ બનાવીએ છીએ કે કેટલા છોકરાઓમાં શું ક્ષતિ હોય છે, શું ખામીઓ હોય છે. તો અમે અત્યારે ચેક કરીએ છીએ એ પ્રમાણે 100 છોકરાઓને અમે ચેકઅપ કરીએ, એમાંથી 20 છોકરાઓને અમે ડાયગ્નોઝ કરીએ છીએ જેને ચશ્મા હોવા છતાં એ પહેર્યા નથી. 10મા ધોરણ સુધી ભણતા હોય છોકરા, એમને બી 3-3, 4-4 નંબરો હોય પણ અત્યાર સુધી પહેર્યા જ નથી. સમજાઈ ગયું. એટલે એ તો પરફોર્મન્સમાં પાછળ રહી જવાના છોકરા. એને દેખાવાનું નથી, બ્લેકબોર્ડ નથી દેખાવાનું, એને ક્લિયર નથી દેખાવાનું, એટલે એનો તમે જુઓ તો એ રિઝલ્ટ નથી સારું આવવાનું, બરાબર. એની પોતાની બધી જગ્યાએ ઇફેક્ટ પડતી હોય છે, બધામાં ઇફેક્ટ પડવાની જ હોય. અને જે લોકોને નંબર આવી ગયા છે અને ઘણા વખત લોકો ચશ્મા કરતાં લેન્સ પહેરવાનું પસંદ કરતા હોય, તો બંનેમાંથી કઈ વસ્તુ સારી, સલામત કયું છે? હું તો જનરલી કોન્ટેક્ટ લેન્સ એડવાઇસ આપતો જ નથી. એઝ આઈ સ્પેશિયાલિસ્ટ મને તો કોન્ટેક્ટ લેન્સ બહુ ગમતા બી નથી કે ભાઈ હું કોઈને એડવાઇસ આપું. પણ જો તમારામાં એને સાચવવાની આવડત હોય તો જ કોન્ટેક્ટ લેન્સ પહેર. કોન્ટેક્ટ લેન્સ વેરી ટ્રિકી છે. એ કોન્ટેક્ટ લેન્સ શું હોય કે જે ચશ્માનો નંબર છે, આપણે કાચ જે ચશ્માનો પહેરીએ છીએ એ પાવર આપણે આંખમાં ફિટ કરીએ. હવે જ્યારે એને આંખમાં ફિટ કરીએ ને ત્યાં આપનો જે કોર્નિયા, જે બ્લેક પાર્ટ છે ને, એને ઓક્સિજન સપ્લાય ઓછી થાય. હવે તમે ગંદા હાથે કોન્ટેક્ટ લેન્સ પહેરી લો અથવા કોન્ટેક્ટ લેન્સ પહેરીને સૂઈ જાઓ તો મેજર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે. કોર્નિયલ અલ્સર જેને કહેતા હોય, ચાંદા પડી જાય કીકી ઉપર ને છેલ્લે બ્લાઇન્ડનેસ થવાના ચાન્સીસ રહે. એટલે હું કોન્ટેક્ટ લેન્સ મોટા ભાગે મારા પેશન્ટ્સને ના પાડું. અને છતાં બી જો એ લોકોને કોન્ટેક્ટ લેન્સ પહેરવાય તો થોડી કેર રાખવીને, હાથ સાફ કરીને, પ્રોપર હાઇજીન રાખવાનું અને પછી કોન્ટેક્ટ લેન્સ પહેરવાના. અમુક પીરિયડ સુધી, અમુક ટાઈમ સુધી જ કોન્ટેક્ટ લેન્સ પહેરવાના, પછી એને ફૂલ ડે કોન્ટેક્ટ લેન્સની જરૂર નથી. અને પહેરે તો ડેઇલી વિયર કોન્ટેક્ટ લેન્સ જ પહેરે, કે રોજે સવારે પહેર્યા અને ફેંકી દીધા, નેક્સ્ટ ડે નવા કોન્ટેક્ટ લેન્સ. લાંબા ટાઈમ સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરે તો અમુક આંખમાં જે પ્રોબ્લેમ આવે છે જે પરમનન્ટ રહી જાય છે અને લાઈફ ટાઈમ એનું વિઝન ઓછું રહે છે. એટલે કોન્ટેક્ટ લેન્સ આઈડિયલી તો હું ના જ પાડું છું, પણ પહેરે તો પ્રોપર હાઇજીન સાથે કોન્ટેક્ટ લેન્સ પહેરે. કેર કરવાનું પોસિબલ હોય, કેર કરી શકો હોય તો જ પહેરવાના. એનું લિક્વિડ આવે છે, એમાં લિક્વિડમાં ક્લીન કરીને, હેન્ડ વોશ કરીને કોન્ટેક્ટ લેન્સ પહેરવાના. સૂતી વખતે પહેરવાના નહીં. કોન્ટેક્ટ લેન્સ પહેરીને બાઇક આ તે ચલાવે, આંખમાં મીટી જાય ને ઇન્ફેક્શન થાય, એવું કામ નહીં કરવાનું. તો પ્રોપર ચશ્મા બેટર છે. પણ ઘણા લોકો એવું વિચારીને પહેરતા હોય છે કે ભાઈ ચશ્મા પહેરીશ તો કંઈક શેપમાં ચેન્જ આવશે, આંખ નાની મોટી થઈ જશે, તો આવું કંઈ થાય છે? એક બહુ મોટો મિથ છે આ, બરાબર. જનરલી શું હોય, અમે પેશન્ટ્સ આવતા હોય કે પેરેન્ટ્સ, મોસ્ટલી પેરેન્ટ્સમાં આવું હોય બચ્ચાઓ માટે કે એમના છોકરાઓને ચશ્મા પહેરાવશે તો એની આંખ નાની થઈ જાય છે, માયોપિયા હોય તો મોટી થઈ જાય છે. એટલે એ લોકોને એવું હોય કે આંખ અંદર જતી રહે છે. પણ એ બધી વસ્તુ ખોટી માન્યતાઓ છે. ચશ્મા પહેરવાથી ચશ્માનું કામ એક જ છે કે આપને ક્લિયર બતાવે. બરાબર. એની સિવાય ચશ્માથી કોઈ આંખ નાની નથી થતી, આંખ મોટી નથી થતી, આંખ અંદર નથી જતી રહેતી, આંખ ત્રાસી નથી થઈ જતી, દેખાવાની પ્રોબ્લેમ નથી થતી. ઘણા લોકો તો એવું કે ચશ્મા પહેરશે પછી મારા છોકરાના નંબર વધ્યા કરશે, એના કરતાં મારા ચશ્મા નથી પહેરાવા. એ ખોટી માન્યતાઓ છે. ચશ્મા પહેરશે તો એ ક્લિયર જોશે તો એની એક્ટિવિટી બધી પરફેક્ટ થશે. અને એવું હોય છે કે ભાઈ રાતના સમયે સ્ક્રીનિંગ, એટલે કે કોઈ સોશિયલ મીડિયા, મોબાઈલ કે કોઈ વસ્તુ જોઈએ તો નંબર વધી શકે છે, એવું કોઈ હોય છે? નંબર વધવાનું તો નહીં, પણ અત્યારે તમે જુઓ યંગસ્ટરમાં રાત્રે 11 PM પછી જનરલી મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ડિજિટલ સ્ક્રીનનો યુઝ વધી ગયો. તો હવે ડિજિટલ સ્ક્રીનના કારણે શું થાય કે જે એમાં બ્લુ લાઇટ્સ હોય, એ બ્લુ લાઇટ્સ છે એ આપણી આંખોમાં જાય છે અને આંખોમાં એક સ્લીપ હોર્મોન, આપણે જે બ્રેઇનમાં પિનિયલ ગ્લેન્ડમાં એક સ્લીપ હોર્મોન છે એને ડિસ્ટર્બ કરે છે. આ સ્લીપ હોર્મોન છે મેલેટોનિન. એનું કામ શું છે, આપણી સ્લીપને
પરફેક્ટ રાખે, એનો સર્કેડિયન રિધમ જાળવી રાખે. હવે જે છોકરાઓ કન્ટિન્યુઅસ રાત્રે 11 વાગ્યા પછી કન્ટિન્યુઅસ મોબાઈલ એક્સપોઝર કરે છે, આ બ્લુ લાઇટ આંખમાં જાય છે, જ્યાં મેલેટોનિન સ્લીપ હોર્મોન્સ છે એનું પ્રમાણ ઘટી જાય છે અને આપણે આંખમાં ઊંઘ આવવા નથી દેતા. એટલે જોઈએ 2-3 વાગ્યા સુધી અત્યારે કન્ટિન્યુઅસ ઓનલાઈન હોય, જોયા કરે. એનું રીઝન જ એ છે કે આંખમાં ઊંઘ જ નથી આવવા દેતી, એની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે મેજોરિટી ઓફ મોબાઈલ યુઝ અથવા બ્લુ લાઇટ્સનો આ એક ગેરફાયદો છે કે એમાં એને સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે. સ્લીપ સાયકલ તો ડિસ્ટર્બ થાય છે, સાથે સાથે શું પ્રોબ્લેમ આવે છે, સાયકેટ્રિક પ્રોબ્લેમ વધી ગયા. અત્યારે અમે ઘણા છોકરાઓમાં જોઈએ છીએ, બરાબર, રાત્રે ઓવરનાઇટ વર્ક કરતા હોય, મોબાઈલ કોમ્પ્યુટર યુઝ કરતા હોય, તો એને મેજોરિટી અત્યારે કમ્પ્લેન એવી થઈ ગઈ. પહેલાં એવી કમ્પ્લેન હતી દેખાતું નથી, આ પ્રોબ્લેમ છે, હવે એવી કમ્પ્લેન ઊંઘ જ નથી આવતી. મેજોરિટી જોઈએ અમે કે અત્યારે બચ્ચાઓ કે મોસ્ટલી આઈટી પ્રોફેશનલ વાળા ખાસ 18 વર્ષથી ઉપરના હોય ને કન્ટિન્યુ મોબાઈલ આખો દિવસ તો કરે જ હોય, રાત્રે બી યુઝ કરે, એટલે સવારે અમને કે કમ્પ્લેનમાં હોય કે ઊંઘ નથી આવતી. ઊંઘ આવે જ નહીં, કેમ કે તમે કન્ટિન્યુઅસ બ્લુ લાઇટ તમારી આંખને આપી છે, એટલે હોર્મોન્સ ડિસ્ટર્બ થયા છે અને સ્લીપ સાયકલ આપણી બગડી છે, એટલે ઊંઘ નથી આવતી. સાથે સાથે આ સાયકેટ્રિક પ્રોબ્લેમ પણ કહેવા લાગ્યા કે અમને નથી ગમતું, કે વર્ક કર્યા પછી નથી મજા આવતી, કન્ટિન્યુઅસ વર્ક કરીએ છીએ તો અલગ ફીલ થાય છે, અથવા કોઈ અલગ જ મેથડમાં જતા રહે, હેડેક છે, શોલ્ડર પેઇન છે, અનેક રોગો ચાલુ થયા છે. આ સાયકેટ્રિક પ્રોબ્લેમ પણ મોબાઈલ કોમ્પ્યુટર ઓવરનાઇટ યુઝ કરવાના લીધે થયા છે. એટલે મતલબ ઘણા બધા રોગો છે એક સોશિયલ મીડિયા અથવા આંખના પરથી ચાલુ થવાની શક્યતા હોય છે. હા, ઘણા રોગો છે કે જે આંખના કારણે અને બ્લુ લાઇટ્સ મોબાઈલ કોમ્પ્યુટર યુઝના કારણે વધી રહ્યા છે. બીજું ડૉક્ટર સાહેબ કે અત્યારના સમયમાં છે ને કોમ્પ્યુટર ઉપરની જોબ બહુ બધી પ્રમાણમાં વધી ગયું, ખાસ કરીને આઈટી સેક્ટરનું પ્રમાણ એટલું વધી ગયું, એટલે લોકોને આખો દિવસ 8-9 કલાક કામ હોય તો કોમ્પ્યુટર સામે જ કરવાનું હોય. તો આ બધા લોકો આખો દિવસ કોમ્પ્યુટર સામે વર્ક કરે તો એમને કઈ કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ જેથી કરીને એમની આંખને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે? સૌપ્રથમ તો કોમ્પ્યુટરના લીધે થાય છે શું, એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. તો જે આઈટી પ્રોફેશનલની તમે વાત કરી કે આઈટી પ્રોફેશનલ કન્ટિન્યુઅસ 8 કલાક કોમ્પ્યુટર પર જોબ કરતા હોય છે, તો એમનો બ્લિંક રેટ ઘટી જાય. આપણે જે આંખના પલકારા છે 18 થી 20 પર મિનિટ હોવા જોઈએ. હવે સતત જો કોમ્પ્યુટર ઉપર વર્ક હોય તો એમનું ફોકસ ત્યાં હોય, એટલે આ પલકારા ઘટીને 8 થી 10 થઈ જાય. એટલે જે આંખમાં એક ટીયર ફિલ્મ બનતી હોય, એ ટીયર ફિલ્મ્સ છે એ ડિસ્ટર્બ થાય, એટલે આંખમાં ડ્રાયનેસ આવે. એટલે તમે જોયું છે કોમ્પ્યુટર જે કન્ટિન્યુ ઓવરનાઇટ વર્ક કરતા હતા, કોમ્પ્યુટર 7-8 કલાક કોમ્પ્યુટર જોબ કરતા, સાંજ પડે આંખ થાકી જતી હોય, એ લોકોને આંખ લાલ થઈ જતી હોય, ડ્રાયનેસ ફીલ કરતા હોય, આવી કમ્પ્લેનો ઘણી હોય કે જેના કારણે એમને આમ છેલ્લે 6-7 કલાક પછી એને વર્ક કરવાની મજા ના આવતી હોય. તો આવું થવાનું કારણ શું, એને અમે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહીએ, ડિજિટલ આઈ સ્ટ્રેન. એટલે ડિજિટલી કોઈ વસ્તુ ગેજેટ વધારે યુઝ કરવાના લીધે 7 to 8 અવર યુઝ કરવાના લીધે આંખમાં અમુક સિમ્પટમ્સ ચાલુ થાય, ડ્રાયનેસ, રેડ આઈ, અનકમ્ફર્ટનેસ, આ બધું હેડેક, જે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના કારણે થાય. એટલે હવે આ કોમ્પ્યુટર યુઝર્સ માટે એ તો એની જોબ છે, છોડી નથી શકવાના. તો એમાં અમુક પોઈન્ટ્સ છે કે જે આપણે ફોલો કરીએ તો આમાં ઘણા રાહત થઈ શકે. સપોઝ તમે કોમ્પ્યુટર સ્ક્રીન યુઝ કરો છો તો એમાં જે બ્લુ લાઇટ આવતી હોય, મેં તમને પહેલાં કીધું એમ આંખને હાર્મ કરે છે. તો અત્યારે કોમ્પ્યુટરમાં બી એવા સેટિંગ્સ આવી ગયા છે કે તમે એ સ્ક્રીનને એ રીતે સેટ કરી દો કે જેનાથી તમારી આંખને એ વધારે પડતું નુકસાન ન કરે. સેકન્ડ થિંગ, તમારા પલકારા ઘટી જાય છે, ડ્રાયનેસ આવે છે આંખમાં. તો 20-20-20 રૂલ્સ છે. ઈચ એન્ડ એવરી કોમ્પ્યુટર યુઝર્સ અથવા આઈટી પ્રોફેશનલને કહેતા હોય કે તમે 20-20-20 રૂલ્સ ફોલો કરો. આ શું છે 20-20-20 રૂલ્સ? તમે 20 મિનિટ કોમ્પ્યુટર પર કામ કર્યું છે, 20 મિનિટ પછી શોર્ટ બ્રેક 20 સેકન્ડનો લો. 20 સેકન્ડ માટે તમે 20 ફૂટ દૂર જુઓ. તમે નજીક જ કામ કર્યું છે, એટલે તમે ડિસ્ટન્સમાં જોવા માટે 20 મિનિટ થાય, એટલે તમારે યા તો મોબાઈલમાં યા તો તમારા અલાર્મિંગ સિસ્ટમ તમે ગોઠવો ઓન ટેબલ કે 20 મિનિટ થાય એટલે 20 સેકન્ડ માટે તમે ડિસ્ટન્સ જોઈ લો, 20 ફૂટ દૂર જોઈ લો. એટલે આંખને 20 સેકન્ડ માટે રેસ્ટ મળશે. આંખના સ્નાયુઓ છે અને 20 સેકન્ડ માટે જે દૂરના ડિસ્ટન્સ સ્નાયુ છે વર્ક કરશે, જે નજદીકના સ્નાયુ છે એને થોડો રેસ્ટ મળશે. એટલે જે આંખને થાકી જવાની પ્રોબ્લેમો છે, આંખ ડ્રાય થવાની પ્રોબ્લેમ છે, ધીરે ધીરે સોલ્વ થશે. એટલે પેલું વર્ક તો તમારી ડિજિટલ સ્ક્રીન ચેન્જ કરો, એમાં જે સેટિંગ્સ અત્યારે અપલોડેડ આવી ગયા છે એ નાખી દો. સેકન્ડ થિંગ, 20-20-20 રૂલ્સ તમે ફોલો કરો. થર્ડ થિંગ, તમારે જે એસીનો જે બ્લોવર્સ હોય છે, ઘણી આપણે જોયું હવે બધી ઓફિસમાં એસી વર્ક એસી સાથે જ થઈ રહ્યું છે, તો એસીનું બ્લોવર તમારી આંખ સાથે ના આવે, સીધું કનેક્ટેડ આંખ પર કનેક્ટેડ ના હોય એ રીતે રાખો, જેના કરીને
તમારી આંખમાં ડ્રાયનેસ વધારે પ્રોડ્યુસ ના થાય યસ અને આંખના પલકારા કર્યા કરો. ઇન Okay. બિટવીન તમને જ્યારે ટાઈમ મળે કમ્પ્યુટર વર્ક કર્યા કરો છો તો વચ્ચે આંખના પલકારા કર્યા કરો એટલે તમને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી ડિજિટલ આઈ સ્ટ્રેનિંગથી ઘણા બધા ફાયદા થશે. સાંજ પડે તમારી આંખ નહીં થાકે, આંખમાં ડ્રાયનેસ નહીં ફીલ થાય અને કોઈ બીજા ઉપચાર કરવાની જરૂર નથી. નહીં પડે. ઓકે, આ સિવાય બીજું કોઈ આઈ પ્રોટેક્શન માટે જનરલી ઘણા લોકો યુઝ કરતા હોય છે કે રૂટીનમાં કોમ્પ્યુટર સામે લેપટોપ પર વર્ક કરવાનું હોય તો ગ્લાસ કે ચશ્મા કે એવું કોઈ યુઝ કરતા હોય તો? અત્યારે જનરલી તમે કીધું એમ બ્લુ લાઇટ ગ્લાસીસ આવી ગયા. યસ. આઈડિયલી તો આ બધી કંપનીઓ છે કે જેણે એટલું બધું માર્કેટમાં પ્રોડ્યુસ કર્યું છે બ્લુ લાઇટ ગ્લાસીસ. યસ. બ્લુ લાઇટ ગ્લાસીસથી આંખને એવા કોઈ ફાયદા નથી. એ ખાલી એક કંપનીનો હાવ છે કે તમને બ્લુ લાઇટ ફિલ્ટર ગ્લાસીસ આપી દીધા એટલે તમને કોમ્પ્યુટર માટે રાહત થઈ છે. બ્લુ લાઇટ પ્રોટેક્શન છે કે જે તમને ઊંઘ આવતી જે પ્રોબ્લેમ થાય છે એના સોલ્યુશન માટેની છે. રાત્રે તમે કોમ્પ્યુટર યુઝ કરો છો, રાત્રે મોબાઈલ યુઝ કરો અને તમે બ્લુ લાઇટ ગ્લાસીસ પહેરો તો એ લાઇટ તમારી આંખમાં ના જાય અને તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ ના થાય એના માટે એ કામના છે. પણ તમે બ્લુ લાઇટવાળા ચશ્મા પહેરશો અને તમને પ્રોબ્લેમ મતલબ ડિજિટલ આઈ સ્ટ્રેન છે ઓછું થઈ જશે એ વસ્તુ નથી. ઓકે. એ ખાલી માર્કેટિંગ હાવ છે. જસ્ટ તમે બ્લુ લાઇટનો યુઝ ઓનલી ને ઓનલી તમારા સ્લીપ સાયકલ માટે આવેલો કે તમને સ્લીપ ડિસ્ટર્બન્સ ના થાય એના માટે બ્લુ લાઇટ્સ કોટિંગ ગ્લાસીસ આવેલા કે Yes. જેથી બ્લુ લાઇટ આંખમાં ના જાય. ઓકે, બાકી બીજું બાકી માટે? એનો કોઈ એવો ફાયદો નથી કે તમારી આંખને રાહત આપે. યસ. હવે તો બ્લુ લાઇટ ગ્લાસીસની જરૂર નથી, કોમ્પ્યુટરમાં બી બ્લુ ફિલ્ટર એવી Yes. આવી ગયા છે, Yes. મોડ આવી ગયા છે કે તમે એ મોડ કરી નાખો એટલે એટલે તમારે બ્લુ લાઇટ ચશ્મા પહેરવાની જરૂર જરૂર નથી. એ મોડ જ કોમ્પ્યુટરનો તમને એક્સેપ્ટ એના આપે કરતાં છે. વધારે બેટર રહેશે. યસ, એટલે હવે કોમ્પ્યુટરના સેટિંગ જ એવા આવી ગયા છે. કોમ્પ્યુટર સેટિંગમાં જ તમે બ્લુ લાઇટ એમિટ સેટિંગ કરી શકો છો. યસ. બીજું કે ઘણા બધા લોકો એને ડેઇલી રૂટીનમાં ટુ વ્હીલર ઉપર ટ્રાવેલિંગ કરવાનું થતું હોય છે તો અત્યારે પ્રદૂષણ એટલું વધી ગયું એટલે આંખમાં ક્યાંક ને ક્યાંક ધૂળ કે કચરો જતો હોય તો આનાથી આંખને નુકસાન અથવા નંબર આવવાની શક્યતા ખરી? નુકસાન તો જો કોઈ બી વસ્તુ આંખમાં જશે એટલે થશે, બરાબર. Yes. પછી કોઈ કચરું જાય આંખમાં, કેમિકલ્સ જાય. ઘણા અમે મતલબ જે લેબર વર્કર હોય છે અને અમે જોતા હોઈએ અમારી રૂટીન ઓપીડીમાં કે આંખમાં રૂટીન પ્લમ્બિંગ વર્ક કરતા હોય અથવા તમે કીધું એમ રોડ પર જતા હોય ને હોય. કચરું પડતું હોય તો એ લોકો ઘણીવાર અવોઇડ કરતા હોય ફોરેન બોડી આંખમાં ગયા પછી. તો લાંબા ગાળે એ ફોરેન બોડી ત્યાં ને ત્યાં રહે છે અને પછી ત્યાં ઇન્ફેક્શન કરે, અલ્સર કરે, ચાંદા કરે ને બ્લાઇન્ડનેસ થાય. એવા Okay. કેસીસ ઘણા છે. લેબર વર્કમાં ખાસ એવું જોવા મળે છે. તો હું તો કહું જે બી વર્કિંગ પેટર્ન્સ છે તમારી, સપોઝ તમે કોઈ પ્લમ્બિંગ વર્ક કરો છો અથવા કોઈ કન્સ્ટ્રક્શન વર્ક કરો છો તો તમારે પ્રોટેક્ટિવ ગ્લાસીસ, પ્રોટેક્ટિવ મેજર પહેરવું જ જોઈએ. ઓકે. હેલ્મેટ છે કેમિકલ્સ યુઝર્સ માટે. અત્યારે Yes. કેમિકલ ઇન્જરીઝ બહુ વધી ગઈ. યસ. કેમિકલ્સમાં જે લોકો કામ કરે છે તો કેમિકલ્સ આંખમાં જાય છે અને કેમિકલ્સના કારણે આંખમાં ટોટલ કોર્નિયલ બ્લાઇન્ડનેસ આવી જાય છે. યસ. તો એના માટે જે પ્રોટેક્ટિવ હેલ્મેટ્સ આવે છે અથવા પ્રોટેક્ટિવ ગ્લાસીસ આવે છે પહેરવા જ જોઈએ. બહાર નીકળો છો તમે ટુ વ્હીલ લઈને તો યા તો હેલ્મેટ પહેરો અધરવાઇઝ પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરો. ઓકે. બીજું પ્રદૂષણનું પ્રમાણ પણ અત્યારે ખૂબ વધી ગયું છે એની અસર પણ આંખ ઉપર થઈ શકે? હ્યુમિડિટી, ટોક્સિસિટી કોઈ બી ટોક્સિસિટી બોડીમાં હાર્મ થશે, આંખને હાર્મ થશે જ. યસ. એટલે જે પ્રદૂષણ વધી ગયું છે તો પ્રદૂષણમાં આંખ રિલેટેડ જોઈએ જ આપણે અત્યારે એલર્જીના મેક્સિમમ એલર્જન્સ છે એ પ્રદૂષણના કારણે થાય છે. યસ. એલર્જીક કંજક્ટિવાઇટિસ અત્યારે તમે જુઓ તો 2 વર્ષથી માંડીને 70 વર્ષ 80 વર્ષ સુધીના કોઈ બી પર્સન જો મેજર ડિઝીઝ છે તો એલર્જીક કંજક્ટિવાઇટિસ આઈ રિલેટેડ. રૂટીનમાં અમે પેશન્ટ 10 પેશન્ટ જોતા હોય તો 5 પેશન્ટને કંજક્ટિવાઇટિસ હોય એલર્જીના કારણે. તમે કીધું એમ Yes. એટમોસ્ફિયરિક ચેન્જીસ, વાતાવરણમાં પ્રદૂષણ જેના કારણે આંખમાં ડ્રાયનેસ, એલર્જી થાય, આંખ લાલ થાય, પાણી આવે, આ બધા પ્રોબ્લેમો થાય છે અત્યારે મેક્સિમમ. એ બધા વાતાવરણના પ્રદૂષણના લીધે જ થાય છે. યસ. અને સનગ્લાસ પહેરવાથી કેટલું ફાયદાકારક પ્રોટેક્શન મળે કે? સનગ્લાસ આ બધામાં પ્રોટેક્શન કરે. અમે એક રોગ કહીએ છીએ વેલ ટેરિઝમ જેને કહેતા હોય કે સ્કિનની જે છે કંજક્ટિવા બ્લેક પાર્ટ કોર્નિયા છે એના ઉપર ચડી જાય એ વાતાવરણના સન એક્સપોઝરના કારણે. સનનું જેટલું એક્સપોઝર યુવી લાઇટ આપણી આંખમાં જાય યસ. એટલે એ સ્કિન છે એ આપણા કાળા બ્લેક પાર્ટ ઉપર આવે અને આપણે ટેરિઝમ વેલ કરીને એ જે પ્રોડ્યુસ થાય. યસ. તો તમે સનગ્લાસીસ પહેરો તો એનાથી પ્રોટેક્શન તમને રહે. રાઈટ. એટલે સનગ્લાસીસ કંઈક ને કંઈક અમુકમાં તો ફાયદાકારક ખરું. ઓકે. અને બીજું હમણાં આપણે વાત થઈ કે નાઇટમાં લેટ સુધી લોકો સોશિયલ મીડિયાનો અથવા ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરતા હોય એને જે અપૂરતી ઊંઘ થતી હોય, પૂરી પ્રોપર ઊંઘ નથી કરતા. ખાસ કરીને જોબમાં હોય તો બીજે દિવસે વહેલું જવાનું થતું હોય તો જે ઊંઘની જે સાયકલ છે, પેટર્ન જે બ્રેક થાય અથવા ઓછી ઊંઘ લે તો એની હિસાબે આંખમાં નુકસાન થવાની શક્યતા કઈ કઈ પ્રકારના નુકસાન થઈ શકે? આંખમાં તો નુકસાન મેં તમને કીધું એમ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય, ઓવરઓલ બોડી નુકસાન થવાનું. બરાબર. સાયકેટ્રિક પ્રોબ્લેમ વધી ગયા છે તો એ એના રિલેટેડ જ વધી ગયા છે. શોલ્ડર પેઇન છે, ની પેઇન છે, Yes. નેક પેઇન છે, બરાબર. એ
કન્ટિન્યુઅસ તમે ઓવરનાઇટ મોબાઈલ યુઝ કર્યો છે તો એ પ્રોબ્લેમ આવવાના. આંખમાં બીજા શું ગેરફાયદા થાય, આંખમાં શું પ્રોબ્લેમ આવે કે ડ્રાયનેસ આવી જાય આંખમાં. કન્ટિન્યુઅસ આંખને રેસ્ટ મળતો જ નથી. Yes. સ્લીપ પ્રોપર ના થાય ને એટલે પૂરી બોડીમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવવાના. થકાન અનુભવાય, થકાન આખો દિવસ અનુભવ ખરાબ એટલે થઈ જાય. એક નાઇટ તમે આ રીતે કાઢી છે તો નેક્સ્ટ ડે તમે જોશો તમે થાકી જાઓ છો, Yes. લેથર્જી અનુભવો છો. તો એ રીઝન એનું એ જ છે કે આંખમાં બી ડ્રાયનેસ આવી જાય, આંખનું પ્રોપર વર્ક કરવું, મસલ્સ વીક થાય, એ પ્રોબ્લેમો રહેવાની આંખમાં. ઓકે. અને જનરલી ઘણા લોકો સવારમાં ઉઠે એટલે પેલું ઠંડુ પાણી આંખમાં નાખીને ચાપકા નાખીને ધોતા હોય છે, પછી દર 2 થી 3 કલાકે ઓફિસ ઉપર જાય ત્યારે પણ વોશ કરતા હોય છે આંખને. તો આનાથી શું ફાયદો મળે છે કાંઈ કે? જો ફાયદો તો કશું જ નથી. પાણી આપણી આંખમાં ઓલરેડી છે. યસ. આપણી આંખમાં એક લેક્રિમલ ગ્લેન્ડ છે કે કન્ટિન્યુઅસ આંસુ, લેક્રિમલ એટલે આંસુ, જે આંસુ પ્રોડ્યુસ કરે છે અને આંખના ઉપરના લેયરને આંસુથી ભરી રાખે છે, એક લેયર બનાવે છે. જ્યારે તમે બહારથી પાણી આંખમાં નાખો એટલે જે લેયર, આંસુનું ગ્રંથિનું જે લેયર છે એ લેયર ડિસ્ટર્બ થવાનું, એટલે લાંબા ગાળે ડ્રાય આઈસના પ્રોબ્લેમ થવાના. અત્યારે ડ્રાય આઈ ડિઝીઝ વધી ગયા. યસ. બરાબર. અને એમાંય તમે આવું બધું કરો, બરાબર. આ પહેલાં ઉપચારિક હતા, બધા આયુર્વેદિક ઉપચાર હતા કે આંખમાં પાણી નાખી, અમુક સેકન્ડ માટે તમને બહુ સારું લાગશે, યસ. પણ રૂટીન આ પ્રોબ્લેમ જરૂરી નથી. રૂટીનમાં તમે આંખમાં પાણીનો છંટકાવ કર્યા જ કરો, બરાબર, દિવસમાં 3-4 વાર 5 વાર તમે કન્ટિન્યુ કરો તો અમુક ટાઈમ પછી તમને ડ્રાય આઈ ડિઝીઝ ડેવલપ થવાના ચાન્સીસ વધી જાય. ઓકે. એટલે આઈડિયલી તો એકવાર તમે ક્લીન કરી નાખ્યું બરાબર છે, પણ એને કન્ટિન્યુઅસ આંખ વોશ કરવી એ ગુડ હેબિટ નથી. નથી. ઓકે. તો આંખને વોશ કરવા માટેની બેસ્ટ મતલબ એવી ટેકનિક કે કહી શકાય ભાઈ આંખ બંધ કરીને ઠંડુ પાણી છંટકાવ કરે એવું કરી ના, એવા શકાય? આયુર્વેદિક ઉપચારો ઘણા આપતા હોય છે, બરાબર. અમને બી પેશન્ટ્સ બી કહેતા હોય છે કે ભાઈ આંખમાં બાઉલમાં આંખોને રાખો, બાઉલમાં પાણી રાખો અને એમાં Yes. આંખને અંદર રાખો તો તમારા નંબર બી જતા રહેશે, હા. આંખ બી એકદમ ચોખ્ખી થઈ જશે. નથી, મિથ છે. મને તો એવું લાગતું જ નથી કે ભાઈ આંખની અંદર તમે આંખને પાણીમાં ડૂબાડી રાખશો તો એક ઓલરેડી જે ટીયર્સ પ્રોડક્શન થાય છે એ Yes. ટીયર્સ પ્રોડક્શનને તમે હાર્મ કરો છો. યસ. તે જે લેયર બન્યું છે એને તમે નુકસાન પહોંચાડો છો અને લાંબા ગાળે ડ્રાયનેસમાં પરિણમ્યું છે. ઓકે. અને આંખની સાઇઝ આપણે વાત કરીએ એમ ચશ્માના નંબર છે આંખની સાઇઝ ઉપર છે, યસ. તો તમે આંખને પાણીમાં ડૂબાડી જ રાખશો બાઉલમાં તો કંઈ આંખની સાઇઝ નાની નહીં થઈ જાય. યસ. એટલે છેટલી જ રહેવાની હા, છે. છેટલી જ રહેવાની છે. તો પછી એનાથી કંઈ નંબર જતા નથી રહેવાના. લેવાના. યસ. એટલે એ એક એક્ટિવિટી પ્રોપર છે નહીં અને એ કરવું જોઈએ નહીં, આંખમાં પાણી નાખવું જોઈએ નહીં. ઓકે. બીજું કે અત્યારે નાના છોકરાઓ અથવા સ્ટુડન્ટ હોય એ લોકો રીડિંગ કરતા હોય તો ત્યારે વાંચતી વખતે કઈ રીતના પ્રકાશ આવે અથવા કઈ રીતના બેસવું જોઈએ જેથી કરીને મેક્સિમમ આંખને ઓછું નુકસાન થઈ શકે? પહેલાં તો સનલાઇટમાં જ આપણે હોવું જોઈએ, બરાબર. જે આપણે પહેલાં આદિકાળથી Yes. ચાલતું આવે છે, ખુલ્લામાં. ઋષિમુનિઓને ખુલ્લામાં રીડિંગ કરતા હતા, જે અત્યારના આપણા ક્રાઇટેરિયા પ્રમાણે એ સેટ ના થાય, કેમ કે હવે બધાને ઘરમાં જ રીડિંગ હોય, લાઇબ્રેરીમાં રીડિંગ થઈ ગયા. પહેલું રીડિંગ એવું છે કે સન એક્સપોઝર સાથે થવું જોઈએ. જો એ રીડિંગ ના કરી શકીએ આપણે ઘરમાં હોઈએ તો સેકન્ડ છે કે આપણી જે લાઇટ આવતી હોય એ બેકગ્રાઉન્ડ લાઇટ એટલે પાછળથી લાઇટ આવે અને આપણી બુક્સ પર લાઇટ ફોકસ થાય તો Yes. આઈ સ્ટ્રેનિંગ ઓછું થવાનું અને તમને જે વર્ક કરવાની છે પેટર્ન છે એમાં તમને ક્લેરિટી વધારે મળવાની. એટલે Yes. આંખની લાઇટ પાછળથી આવવી જોઈએ. સન એક્સપોઝર વેરી ગુડ છે સન એક્સપોઝરમાં રીડિંગ થતું હોય તો, અધરવાઇઝ પાછળથી લાઇટ આવે અને આપણે ફોકસથી વાંચીએ. એક બીજું છે કે જે ડિસ્ટન્સ છે એ હેન્ડ ડિસ્ટન્સ થોડું મેન્ટેન રહેવું જોઈએ, ઓકે. કે અમુક ડિસ્ટન્સે આપણે બુક્સ અથવા કોમ્પ્યુટર રીડિંગ કરતા હોય જે લોકો કોમ્પ્યુટર ઉપર, તો અમુક ડિસ્ટન્સે હેન્ડ ડિસ્ટન્સે રાખવું જોઈએ અને એનાથી રીડ કરવું જોઈએ, જેથી કરીને આંખના જે નજીકના સ્નાયુ છે એને વધારે પડતું વર્ક કરવું ના પડે. ઓકે. અને બીજું કે આંખના નંબર દૂર કરવા માટે અત્યારે લોકો ઘણી વખત હવે લેસર આઈ સર્જરી કરાવવા માગતા હોય છે. તો કોઈ પણ વ્યક્તિને નંબર રિમૂવ કરવા છે સર્જરી કરાવીને, તો ક્યારે કરાવી શકે? કોઈ ઉંમર મેટર કરે છે અથવા કોઈ ક્યારે પોસિબલ ક્યારે થાય છે? લેઝર સર્જરી અત્યારે માર્કેટમાં ઘણી બધી આવી ગઈ અને એના ક્રાઇટેરિયા એક ફિક્સ ક્રાઇટેરિયા છે કે જે ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય એવા લોકો ચશ્માના નંબર ઉતારી શકે લેઝર પદ્ધતિથી, જેને લેસિક કહેતા હોય સાદી ભાષામાં. મેં કે તમને પહેલાં વાત થઈ એમ આપણે એમ કે આંખની સાઇઝને નાની કરવાની છે, ઓકે. એ નાની સેનાથી લેઝર પાડીને થઈ શકે, સર્જરીથી થઈ શકે. હવે જ્યારે આ લેઝર પાડવાના છે, કોર્નિયા જે કીકીનો પાર્ટ છે એના ઉપર એની સાઇઝ નાની કરવા માટે પાડવાના હોય તો એના અમુક ક્રાઇટેરિયા છે કે તમારી એજ છે 18+ હોવી જોઈએ. ઓકે. 18 વર્ષ છે આપણું બોડી ડેવલપ થઈ જાય, આંખ ડેવલપ થઈ જાય એટલે 18 વર્ષ પછી આ સર્જરી કરાવાય. સેકન્ડ ક્રાઇટેરિયા એવો છે કે 18 વર્ષ પછી તમારા ચશ્માના નંબર 6 મંથ ઇન્ટરવલે બદલાવાનો જોઈએ. ઓકે. એટલે સપોઝ 18 વર્ષે તમારા નંબર -2 છે તો 19 વર્ષે અથવા 18.5 19 વર્ષે તમારા નંબર -2 જ રહેવા જોઈએ. ઓકે. જો એ 2.5-3 નંબર થાય, સમજો નંબર Change વધે થઈ છે
તો તમારે ચશ્મા ઉતારી શકાય નહીં. નહીં. ત્રીજો ક્રાઇટેરિયા એવો છે કે જે નંબર ઉતારવા છે આપણી કીકીની સાઇઝ આપણે નાની કરીએ, થિકનેસ ઓછી કરતા હોઈએ. યસ. એટલે કીકીની થિકનેસ માપવી જોઈએ. એને એક પેરામીટર્સ છે કે અમે એને પેકીમેટ્રી કહેતા હોય, કીકીની થિકનેસ માપતા હોય. ઓકે. પ્રોપર કીકીની થિકનેસ હોય. કીકીનો શેપ મેન્ટેન રહેવો જોઈએ. જે આપણે કોર્નિયા છે, પેન્ટાકેમ એનો રિપોર્ટ આવે જે અમે કરતા હોઈએ છીએ, એ પેન્ટાકેમ રિપોર્ટ કરીએ, એમાં કીકીનો શેપ નોર્મલ હોય. અને ફિફ્થ ક્રાઇટેરિયા છે કે રેટિના, આંખનો પડદો મજબૂત હોવો જોઈએ. આ પાંચેય ક્રાઇટેરિયા મળે તો જ તમે લેસિક સર્જરીમાં જઈ શકો. એજ 18+, ચશ્માનો નંબર 18+ પછી બદલાવો ના જોઈએ. પેકીમેટ્રી કોર્નિયલ થિકનેસ, કીકીની જે જાડાઈ છે એ પ્રોપર હોવી જોઈએ. કોર્નિયા એટલે કીકીનો શેપ નોર્મલ હોવો જોઈએ. અને રેટિના પડદામાં કોઈ ચેન્જીસો આવવા જોઈએ નહીં. પડદો તમારો એકદમ પ્રોપર હોવો જોઈએ. આ 5 ક્રાઇટેરિયા મેચ થતા હોય તો આપણે લેઝર સર્જરીમાં જઈ શકીએ અને નંબર ઉતારી શકીએ. ઓકે. અને આ સર્જરી કરાવ્યા પછી ફ્યુચરમાં ફરીવાર નંબર પ્લસ માઇનસ થવાના અથવા નંબર આવવાની શક્યતા રહી ખરી કે પછી લાઈફ ટાઈમ જરૂર નથી? લેસિક સર્જરી છે ને, જે સપોઝ અત્યારે 3 નંબર છે અને આપણે લેઝર પાડીને નંબર ઉતાર્યા, તો એ અત્યાર પૂરતી જ વર્ક કરે છે. ઓકે. હવે ફ્યુચરમાં બહુ ઓછા ચાન્સીસ છે, પણ ફ્યુચરમાં કોઈને બી આઈ એનાટોમી એટલે આંખમાં ચેન્જીસો થાય તો અમુક પર્સન્ટેજ નંબર પાછા આવવાની શક્યતા ખરી. ઓકે. એ નહીવત છે. એ કોઈ મશીનને લગતી નથી, એ કોઈ એરરને લગતી નથી. એ કુદરતી નેચરલી ચેન્જીસ છે કે જે ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકે છે. પણ બહુ ઓછા ચાન્સીસ છે કે ચશ્માના નંબર ઉતાર્યા પછી પાછા નંબરો આવી જાય. ના આવે એવું બી નથી, પણ બહુ ઓછા ચાન્સીસ ઓછા છે કે નંબર પાછા આવે. ઓકે. અને ઘણી વાર કેવું થતું હોય, કોઈ બંને આંખની સર્જરી કરાવેલી હોય તો એક આંખમાં પ્રોપર રિઝલ્ટ મળે છે પણ બીજી આંખમાં નથી મળતું. આવું શું કામ થતું હોય? જો મેં તમને 5 ક્રાઇટેરિયા કીધા કે એજ, ચશ્માના નંબરમાં ફેરફાર, બરાબર, કીકીની સાઇઝ, કીકીનો શેપ, પડદાનો. હવે કોઈને સપોઝ માનો કે એક આંખમાં નંબર વધે છે ને સર્જરી કરી છે. ઓકે. અધરવાઇઝ કોઈની કોર્નિયાની થિકનેસ ઓછી છે ને સર્જરી કરી છે. ઓકે. કોર્નિયાનો શેપમાં ચેન્જીસ છે અને સર્જરી કરી છે. અધરવાઇઝ બધા ક્રાઇટેરિયા મેચ થયા છે, સર્જરી કરી છે અને એ આંખમાં કુદરતી ચેન્જીસો થયા છે. ઓકે. અધરવાઇઝ કોઈ એરર રહી ગઈ છે તો પાછા નંબર આવી શકે. બાકી એવું નથી કે એક આંખમાં પ્રોપર થયું બીજીમાં નથી થયું. બંનેના ક્રાઇટેરિયા મેચ થઈને સર્જરી કરી હોય તો નંબર આવવાના ચાન્સીસ ઓછા છે. એક આંખમાં નંબર પાછા આવે તો એ આંખમાં કોઈ નેચરલી ચેન્જીસ થયા હોય ને એના કારણે નંબર પાછા આવ્યા હોય. ઓનલી સર્જરી તે ફોલ્ટ છે એવું નથી. ઓકે. અને આ લેસર સર્જરી સિવાય કોઈને નંબર દૂર કરવા હોય તો કઈ રીતે કરી શકે? લેઝર સર્જરી અત્યારે માર્કેટમાં ઘણી આવી ગઈ. તમે વાત કરીએ તો લેસિક કહેવાય, PRK છે, ફેમ્ટો લેસિક સર્જરી, બ્લેડલેસ લેસિક કહેતા. અત્યારે તો સ્માઇલ સર્જરી, સિલ્ક પ્રોસિજર, અલગ અલગ લેઝર પદ્ધતિ કે જેમાં કોર્નિયા જે કીકી કહેવાય એની થિકનેસ ઓછી કરીને નંબર ઉતારીએ. યસ. હવે ઘણા ક્રાઇટેરિયા છે કે આ 5 જે અલગ અલગ પદ્ધતિ છે એ મેચ નથી થતી. યસ. પેશન્ટની કીકીની સાઇઝ ઓછી છે, અધરવાઇઝ કીકીના શેપમાં ફેરફારો છે, તો અમે શું કરીએ કે લેઝર ના પાડીએ એ લોકોની આંખમાં લેન્સ ફિટ કરી દઈએ, જેને ઇમ્પ્લાન્ટેબલ કોન્ટેક્ટ લેન્સ, ICL કહેવાય, ICL સર્જરી. સપોઝ કોઈને 8-10 નંબરો છે તો એ લેઝરથી પોસિબલ નથી ઉતારવા. તો એના માટે અમે શું કરીએ, અંદર લેન્સ ફિટ કરીને સર્જરી કરીએ. 15 નંબર, 20 નંબર, 30 નંબર સુધી અમે નંબરો અંદર લેન્સ ફિટ કરીને કાઢેલા છે. તો એમાં લેઝર વર્ક નથી કરતું કેમ કે લેઝરના અમુક લિમિટેડ ક્રાઇટેરિયા છે કે એમાં કોર્નિયાની થિકનેસ ઓછી થઈ જાય તો કીકી નબળી થવાની શક્યતા રહે. એટલે મોર દેન 8-10 નંબરથી વધારે હોય તો એક એવી પદ્ધતિ છે કે જે અંદર લેન્સ ફિટ કરીને સર્જરી થાય, જેને ICL ઇમ્પ્લાન્ટેબલ કોન્ટેક્ટ લેન્સ સર્જરી કહીએ. એ પદ્ધતિથી આપણે નંબર ઉતારી શકીએ. ઓકે. અને ઘણી વખત ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં આપણે પહેલાં તો મોતિયો એટલે શું અને મોતિયો આવવાનું કારણ શું હોય છે? જેમ માણસની ઉંમર થાય એમ વાળ સફેદ થાય છે. યસ. તમે જોવો છો કે એજ થાય એમ બોડીમાં અમુક પાર્ટ વીક થાય છે. યસ. એવી જ રીતે આંખમાં કુદરતી એક લેન્સ આપેલો છે જે લેન્સ આપણું જોવાનું કામ કરતું હોય, લેન્સ ફોકસ કરતું હોય. જેમ કેમેરામાં આપણે કહીએ લેન્સ છે, એમાં આંખ એક કેમેરો છે ને એમાં એક લેન્સ છે કે જે આંખને જોવાનું કામ કરતું હોય. હવે એજ જેમ વધતી જાય ને એ લેન્સમાં ચેન્જીસો આવે, ડિનેચ્યુરેશન એટલે પ્રોટીનમાં ચેન્જીસો આવે. ઓકે. અને ધીરે ધીરે વાળ સફેદ ત્યાં એ લેન્સ સફેદ થવાનું ચાલુ થાય. ઓકે. એટલે આપણું બોડીની આપણે જે દ્રષ્ટિ હોય ને એ વીક થવા મળે. ઓકે. જે જુઓ છો તમે ધૂંધળાપણું લાગવા મળે. હા. યસ. એટલે અમુક એજ પછી આપણે જોઈએ, અત્યારે તો અર્લી એજમાં થવા મળ્યું, 40 એજમાં, નહીં તો 50-60 મોટી એજમાં થતું પહેલા. મોટી ઉંમરે એ ડલ થવા મળે દ્રષ્ટિ. એટલે સમજવાનું કે મોતિયો આવ્યો છે. ઘણા તો વડીલો ડાયગ્નોઝ કરી લેતા, પોતે જ જાતે કરી લેતા કે હા હવે મને ઝાંખું દેખાય છે, મોતિયો આવી ગયો છે, એટલે મને મોતિયો આવી ગયો હશે. યસ. એટલે એને મોતિયો કહેવાય કે જે ઉંમર પ્રમાણે ચેન્જીસો થાય લેન્સમાં અને દેખાવાનું ઝાંખું થાય, ધૂંધળાપણું લાગે. ઘણા લોકોને પ્રકાશમાં તકલીફ થાય,
તો આને મોતિયાના અમુક ચિહ્નો છે કે જે મોતિયો આવ્યો થઈ શકાય. તો આનું ઓપરેશન કરીને દૂર કરી શકાય? અત્યારે તો મોસ્ટ કોમન સર્જરી મોતિયો જ છે, કેટરેક્ટ સર્જરી જેને કહેવાય, અને મોસ્ટ સક્સેસફુલ સર્જરી કહીએ ઇમ્પ્લાન્ટેબલ સર્જરી, એમાં મોતિયાના ઓપરેશનો આવે. રૂટીનમાં અમે જે જઈએ અત્યારે જે કરીએ છીએ એ મેક્સિમમ સર્જરી આઈ રિલેટેડ હોય તો મોતિયાના ઓપરેશનો થતા હોય. અને અત્યારે બહુ 100% સક્સેસફુલ સર્જરી કહેવાય કે જે મોતિયોવાળો જે પાર્ટ છે એ કુદરતી લેન્સ છે, નેચરલ લેન્સ છે, અમે એને રિમૂવ કરી દઈએ ફેકો પદ્ધતિથી, અને અંદર એવો એક લેન્સ ફિટ ઇમ્પ્લાન્ટેબલ કૃત્રિમ લેન્સ ફિટ કરી દઈએ કે જે પાવર હોય એનો અમુક અમે એના કેલ્ક્યુલેશનો કરતા હોઈએ, અને એ કેલ્ક્યુલેશન પછી એક પાવરવાળો લેન્સ સિલેક્ટ કરીએ અને એ લેન્સનો પાવર અમે આંખમાં ફિટ કરી દઈએ. અત્યારે આપણું મોતિયાની સર્જરી એટલી એડવાન્સ થઈ ચૂકી છે કે જેમ તમે 15-20 વર્ષના એ વ્યક્તિ હોય એવી જ તમારી દ્રષ્ટિ પાછી રિટર્ન લાવી શકીએ. મલ્ટીફોકલ લેન્સીસ છે, તમને દૂર નજીકના લેન્સીસ, જેમાં ચશ્માના નંબરો બી ઉતરી જાય. એટલે અત્યારે મોતિયાની સર્જરીઓ બહુ જ એડવાન્સમેન્ટમાં ચાલે છે. આમાં અત્યારે અને એવું હોય છે કે અમુક એજ પછીના લોકોને સમજો કે નાની ઉંમરમાં કોઈને મોતિયો આવે તો એ પણ ઓપરેશન કરાવી અને દૂર કરાવી શકે છે કે એજ લિમિટ ને એવું કોઈ હોય છે એમાં? અત્યારે ક્રાઇટેરિયા પ્રમાણે મોતિયાની કોઈ એજ લિમિટ છે જ નહીં. બાળક જન્મે તોય મોતિયો આવે, બાળક 20 વર્ષના થાય તો બી મોતિયો હોઈ શકે, 40 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના કોઈ બી વ્યક્તિને ગમે ત્યારે મોતિયો થઈ શકે છે. કારણો અલગ અલગ છે થવાના. જાણો કે બચ્ચાઓમાં આવે તો કન્જેનિટલ કેટરેક્ટ કહેવાય, મોતિયા નાના બાળકોમાં આવે તો, યા તો એ વારસાગત ચેન્જીસો થયા હોય ને એના કારણે આવેલા હોય. અમે 2 મહિનાના બચ્ચાની મોતિયાની સર્જરી પણ કરેલી છે. જસ્ટ જન્મેલા 2 મહિનાના બાળકને મોતિયો થયેલો ને એની અમે સર્જરીઓ કરેલી છે. એટલે મોતિયો એની એજે આવી શકે, એની એજે આપણે એની સર્જરી કરાવી શકીએ, એની કોઈ એજ લિમિટ નથી. અને ડાયગ્નોસિસ બી અત્યારે વેરી ઇઝી છે. તમે મોતિયા માટે તમે જસ્ટ એકવાર ઓપ્થેલ્મોલોજીસ્ટ અથવા આઈ સ્પેશિયાલિસ્ટને ચેકઅપ કરાવો તો આઈડિયા આવી જાય કે એમાં કેટરેક્ટ છે કે મોતિયો છે કે નહીં, અને પછી એની સર્જરી જ ઓપ્શન છે. અને જનરલી ઘણા બધા લોકોમાં એવું મીથ અથવા સાંભળવા મળતું હોય છે કે ઘણીવાર મોતિયાના ઓપરેશન માટેના કેમ્પ થતા હોય છે, જોતા હોય, એટલે લોકોને એવું લાગતું કે મોતિયાની સર્જરી છે બહુ કોસ્ટલી છે અથવા રિઝલ્ટ નથી મળતું, એટલે ઘણા લોકો કેમ્પ હોય ત્યાં વધારે જવાનું પસંદ કરતા હોય. તો શું હકીકત શું હોય છે આમાં? હવે આ એક છે ચોઈસ છે, વાસ્ટ છે. હું એમાં બહુ ડીપ તમને કહું ને તો એનો કોઈ મતલબ નથી. બધાની પોતાની ચોઈસ છે. પણ આઈડિયલી મને પૂછો ને તો મારું તો એવું કોઈ એક્યુરેસી સાથે પ્રોપર વેમાં સર્જરી થવી જોઈએ. બરાબર, કેમ્પમાં કરે તો બી વાંધો નહીં, જ્યાં બી કરે પોતાની મતલબ અફોર્ડેબિલિટી પ્રમાણે લોકો કરતા હોય છે. પણ એક સ્પેશિયલ ચોઈસ અને પ્રોપર વે હાઇજીન સાથે સર્જરી થાય તો ગમે તે જગ્યાએ કરાવી શકે. સર્જરીમાં એવું છે કે બધે જ સર્જરી સરખી છે એવું નથી. બધી જ સર્જરી, તમે મોતિયો ઓપરેશન કર્યું, તમે કેમ્પમાં કર્યું કે વોટ એવર ફ્રી સર્જરી કરી કે તમે કોઈ હાઈલી કોસ્ટમાં કરી, તો એના અમુક વેરિએશન છે. વેરિએશનમાં શું હોય, જે લેન્સ અંદર મૂકતા હોઈએ ને, સપોઝ મેં તમને કીધું અત્યારે તો એવા લેન્સીસ આવી ગયા કે તમારે નજીક માટે, કોમ્પ્યુટર માટે કે દૂર માટે ક્યાંય બી ચશ્મા પહેરવાની જરૂર નથી. મોતિયો આવ્યો છે, તમને એવો લેન્સ ફિટ કરી દો અને તમે ત્રણેય વસ્તુ ક્લિયર એ જે તમે પહેલાં જોતા હતા એવું જોઈ શકો છો, જે કોઈ કેમ્પમાં પોસિબલ નથી. એટલે કેમ્પના ક્રાઇટેરિયા અલગ છે. અત્યારે ઇન્ડિયામાં કેમ્પ વગર આમ બી ચાલે એવું નથી, કેમ્પ બી હોવા જ જોઈએ. કેમ કે એટલું બધું પોપ્યુલેશન છે આપણું અને એટલી બધી બ્લાઇન્ડનેસ છે. ગવર્મેન્ટના બી નેશનલ પ્રોગ્રામ છે, નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ, કે એમાં એની અંતર્ગત મોતિયાના ઓપરેશનો, ફ્રી ઓપરેશનો થઈ રહ્યા છે. એટલે એનપીસીબી ગાઈડલાઇન પ્રમાણે જઈએ તો એ કરવું પડે એવું જ છે. બાકી તો એટલું બધું પ્રાઇવેટ પ્રેક્ટિશનરો માટે બી એટલો બધો લોડ થાય નહીં, એટલા બધા કેટરેક્ટ તમે કરી નાખો, સર્જરી કરી નાખો. એટલે બંને એની જગ્યાએ પ્રોપર વેમાં બરાબર છે. કેમ્પમાં જેની અફોર્ડેબિલિટી નથી એ લોકો કેમ્પમાં કરાવે, જેની અફોર્ડેબિલિટી છે એને રાઇટ વે, રાઇટ ચૂઝ કરીને સારી સર્જરી જ કરાવવી જોઈએ. બીજું જામરની વાત કરીએ તો જામર એટલે શું અને એ કેવી રીતે થાય છે? જામર, હું તો મારી પ્રેક્ટિસમાં ગણું ને તો સૌથી ખતરનાક ડેન્જરસ એટલે જામર. અમે જામરવાળા વ્યક્તિને હું એક્સ્ટ્રા 10 મિનિટ આપીને બેસાડીને સમજાવું. કેમ કે જામર એવી વસ્તુ છે કે એક પ્રકારનો સાયલન્ટ ડિઝીઝ છે. જામરમાં એકવાર દ્રષ્ટિ જતી રહે પાછી આવતી નથી. જનરલી શું થાય, આપણી આંખની રચનામાં કન્ટિન્યુઅસ 24 અવર્સ આંખમાં પાણી બનતું હોય અને એ પાણી આંખના અમુક રસ્તાઓમાંથી બહાર નીકળી જતું હોય. હવે જ્યારે આ પાણી ઓવરફ્લો થાય, મતલબ વધારે પડતું બનવા મળે અથવા પાણી જવાનો રસ્તો સ્ટોપ હોય, બંધ હોય, તો આંખની અંદર એક પ્રેશર પેદા કરે. જે આંખમાં એક નાજુક નસ આવેલી છે, ઓપ્ટિક નર્વ અમે કહેતા હોઈએ. ઓપ્ટિક નર્વ બ્રેઇન સાથે કનેક્ટેડ છે અને આપણને દેખાતું હોય એનાથી. તો એ નસ ઉપર દબાણ આવે, નસ ઉપર પ્રેશર આવે ને નસ સુકાઈ જાય.
એટલે આ જ્યારે નસ સુકાવાની પ્રોસેસ છે પ્રેશરના કારણે એને અમે જામર કહીએ. ઓકે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર, જેમ આપણે કહીએ ને શરીરમાં બીપી છે, બીપી વધી ગયું ને એટેક આવી ગયો, યસ એવી જ રીતે આંખમાં પ્રેશર વધી ગયું. જનરલ પ્રેશર 18 થી 20 હોય આંખનું. ઓકે એ પ્રેશર 20 ઉપર જાય ને ધીરે ધીરે પ્રેશર વધી જાય, આંખમાં એટેક આવે, નસ સુકાઈ જાય. આ ઓકે. નસ સુકાવાની ઘટનાને જામર કહેવાય. ઓકે હવે આ નસ સુકાઈ જાય એટલે સમજવાનું કે બધું પૂરું, પછી એમાં વિઝન આવતું નથી, બ્લાઇન્ડનેસ થઈ જાય. યસ એટલે એનો ખાલી હોલ્ટ કરી શકીએ. આ રોગ એટલો ડેન્જર છે ને કે એકવાર જે ઓપ્ટિક નર્વ આપણી નસ જેટલી ડેમેજ થઈ ગઈ છે ને એ ક્યારેય પાછી નથી આવતી. તમે એમાં પછી ગમે એટલો ખર્ચો કરી નાખો, કરોડો રૂપિયા ખર્ચો, પણ એ દ્રષ્ટિ વિઝન આવવાનું નથી. એટલે એનું પ્રોપર ડાયગ્નોસિસ થવું જોઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ થવી જોઈએ, તો એને આપણે લાંબા ગાળા સુધી આપણા વિઝનને સાચવી શકીએ. ઓકે અને કોને કોને થઈ શકે છે આ? જનરલી એના ક્રાઇટેરિયા પ્રમાણે જઈએ તો 40 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જામર થવાની શક્યતાઓ વધારે. વારસાગત રોગ છે, જેમ કે પેરેન્ટ્સમાં કોઈને હોય અથવા ભાઈઓમાં બહેનોમાં કોઈને હોય, દાદા દાદીમાં હોય, ગ્રાન્ડમધર ગ્રાન્ડફાધરમાં હોય તો એ એમના છોકરાઓમાં આવવાની શક્યતા વધારે. ઓકે એટલે જેને જામર છે એમના સન, એમના ડોટર, એ બધાને આંખની પ્રેશરની તપાસ કરવી જરૂરી છે. પછી સપોઝ જામરના બાકીના ક્રાઇટેરિયામાં જઈએ તો હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર જેનું વધારે હોય તો આંખનું પ્રેશર વધવાના ચાન્સીસ, યસ ડાયાબિટીસ હોય તો વધવાના ચાન્સીસ, જે લોકો લાંબા ગાળાની મેડિસિન લેતા હોય સ્ટીરોઇડ, અત્યારે કોમન ડ્રગ્સ સ્ટીરોઇડ થઈ ગઈ, યસ જોઈએ તો ગમે તેવી ડિઝીઝ ગમે તેમાં આપણે સ્ટીરોઇડ યુઝ થતા હોય છે, સ્કિન ડિઝીઝમાં વધારે થતું હોય તો જ્યાં ઓવર યુઝ ઓફ સ્ટીરોઇડ થઈ ગયો હોય એ લોકોમાં ગ્લોકોમા એટલે કે જામર થવાની શક્યતાઓ વધારે હોય. વધારે. તો આનો અસરકારક લાંબા ગાળા માટે કોઈ સોલ્યુશન ખરા? ડાયગ્નોસિસ, આપણે જ્યારે જામર હોય ને જનરલી 40 વર્ષથી મોટી ઉંમર હોય, મેં તમને કીધું એમ, આંખનું પ્રેશર ચેક કરાવવું જરૂરી છે. વારસાગત જામર હોઈ શકે એટલે કોઈના પેરેન્ટ્સમાં અથવા કોઈના દાદા દાદીમાં જામર હોય તો એમના બધા છોકરાઓને આંખનું પ્રેશર ચેક કરાવવું જરૂરી છે. ડાયાબિટીસ હોય, બીપી હોય તો આંખનું પ્રેશર કરાવવું જરૂરી છે. સ્ટીરોઇડ દવા લાંબા ટાઈમ માટે લીધી હોય તો આંખનું પ્રેશર તપાસ કરાવવી જરૂરી છે. યસ એટલે આ જે ક્રાઇટેરિયા છે એ એના રિલેટેડ છે કે તમને જે પ્રોપર 40 વર્ષથી મોટી ઉંમર થાય એટલે આ આંખના ચેકઅપો જરૂરી છે, આંખનું પ્રેશર ચેક કરવું જરૂરી છે. જો આંખનું પ્રેશર વધારે આવે, આપને ડાયગ્નોસ થાય કે જામર છે, એનું ડાયગ્નોસિસ થઈ જાય તો આપણે એને લાંબા ટાઈમ સુધી રાખી શકીએ. સપોઝ તમે જામર છે એ ડાયગ્નોસ નથી થયું, જામર તો છે આંખમાં પણ તમે બતાવ્યું નથી અને તમે કોઈ ટીપા કે કોઈ દવા જામર રિલેટેડ વાપર્યું નથી, તો 1 વર્ષ 2 વર્ષમાં બ્લાઇન્ડનેસ, 3 વર્ષમાં બ્લાઇન્ડનેસ આવવાની છે. અને તમારું ડાયગ્નોસિસ થઈ ગયું છે તો તમે 10 15 20 વર્ષ સુધી એને ખેંચી શકો છો. એટલે મતલબ તમે લાંબા સમય સુધી ખેંચી લાંબા શકો સમય છો. સુધી એ રોગથી તમે અટકાવીને તમે દ્રષ્ટિ તમારી સાચવી શકો છો. બાકી પરમેનન્ટ તમારે નાબૂદ કરવું એવું પોસિબલ પરમનન્ટ પોસિબિલિટી નથી, પણ જે છે એને હોલ્ટ, મતલબ Halt એને એ કરી શકાય. જગ્યાએ આપણે અટકાવી શકીએ. એને રિવર્સ પોસિબલ નથી કે સપોઝ કોઈને નસ સુકાઈ ગઈ છે ને હું એને રિવર્સ પાછી લાવી શકું સર્જરીથી, એ બી પોસિબલ નથી. નથી. ઓકે અને ડાયાબિટીસ જે લોકો ધરાવતા હોય તો ડાયાબિટીસ અને આંખ સાથે કોઈ સંબંધ છે કે ભાઈ ડાયાબિટીસના પેશન્ટ હોય ને આંખનો પ્રોબ્લેમ સમસ્યા આવી શકે એવું કંઈ? અત્યારે એ ઓલ્ડ એજ ગ્રુપમાં મેક્સિમમ રોગ હોય તો ડાયાબિટીસ. યસ નાની ઉંમરમાં જોવા મળે અત્યારે તો. અત્યારે તો નાની ઉંમર તમે જો 35-40 એજ ગ્રુપમાં બી ડાયાબિટીસ કોમન થઈ ગયું. યસ ડાયાબિટીસ પૂરી આખી બોડીને ખાઈ જાય, ઉદય કહે છે આપણે, Yes, હા, simple ધીમે ધીમે સાંભળીએ, ધીમે ધીરે ખાઈ ધીરે જાય. આખી બોડીને ખાઈ જાય. આંખમાં પણ અમુક એવા ફેરફારો થાય જે જનરલી કહેતા હોય કે ડાયાબિટીસ આંખમાં ઉતરી. યસ બરાબર? તો ડાયાબિટીસ આંખમાં ઉતરી એટલે પડદામાં જે લોહીની નળીઓ હોય એમાં લીકેજ થાય અને ધીરે 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 પડદામાં બ્લડના ગંઠા થાય અને સૂજન આવે, જેના કારણે દેખાવાનું ઝાંખું થાય. એટલે ડાયાબિટીક રેટિનોપેથી અમે કહેતા હોય કે પડદામાં ડાયાબિટીસ ઉતરી. યસ તો ડાયાબિટીસનું મેજર રીઝન છે આંખમાં બ્લાઇન્ડનેસનું ડાયાબિટીક રેટિનોપેથી. ઓકે એટલે પડદામાં ડાયાબિટીસ ઉતરે. જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોને અમે એવું કહેતા હોય કે તમારે યરલી પડદાની ચેકઅપ કરાવવી જરૂરી છે. ડાયાબિટીસમાં પડદામાં ડાયગ્નોસ થઈ ગયું છે, જેમને સપોઝ એવી ખબર પડી ગઈ કે પડદામાં પણ લોહીના ટપકાઓ ચાલુ થયા છે, લોહી ચાલુ થયું છે, તો એ લોકોને અમે એવી સલાહ આપતા કે તમારે 6 મહિને ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. યસ જેને પડદામાં 3rd સ્ટેજ 4th સ્ટેજમાં ડાયાબિટીસ હોય એને એવરી 3 મંથ્સ ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે અને ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. ઓકે તો આપણે એને બ્લાઇન્ડનેસથી અટકાવી શકીએ. યસ બીજું કે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કલર બ્લાઇન્ડનેસ. તો કલર બ્લાઇન્ડનેસ એટલે શું છે? એ વર્ડ્સ સજેસ્ટ કરે છે કલર બ્લાઇન્ડનેસ એટલે કલર નહીં દેખાવું. યસ રેડ અને ગ્રીન જનરલી 2 કલર એવા હોય છે કે જે એના ઉપર અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે કલર બ્લાઇન્ડનેસ છે. એના અમુક ચાર્ટ્સ આવે કે જે અમે પેશન્ટને બચાવતા હોય. પહેલાં તો કલર બ્લાઇન્ડનેસ થાય છે શું કામ? યસ તો આપણી આંખની રેટિના છે કે જેનાથી આપણું ફોકસ થતું હોય
એ રેટિનામાં રોડ્સ અને કોન્સ આ બે એવા દ્રવ્યો છે. યસ એમાં જે કોન્સ કહીએ ને કલર માટે જરૂરી છે. હવે જ્યારે આ કોન્સમાં ડિફેક્ટ આવે એટલે વ્યક્તિને કલર બ્લાઇન્ડનેસ થાય. યસ જીનેટિકલી પ્રોબ્લેમ હોય કે વારસાગત કોઈને થયું હોય તો એ રેટિનાઇટિસ પિગમેન્ટોઝા કરીને રોગ છે જેના કારણે બી થતું હોય, અથવા વારસાગત કોઈના કોન્સ ઓછા હોય, બરાબર, Yes. જીનેટિકલી ચેન્જીસ ઓછા હોય તો એને કલર પારખવાની ક્ષમતા ઓછી હોય. યસ હવે કલર બ્લાઇન્ડનેસની માન્યતા અથવા જરૂરી કેમ છે, એટલું ઇમ્પોર્ટન્સ કેમ છે કલર બ્લાઇન્ડનેસનું, તો અત્યારે જુઓ તો કોઈ બી સાઇન તમે લઈ લો, સિગ્નલની સાઇન લઈ લો, રેડ ગ્રીન સાઇન Yes. છે. એરપોર્ટ ઉપર તમે જાઓ તો એરપોર્ટની અમુક સિગ્નલ્સ છે, બરાબર, રેલવે સ્ટેશન ઉપર અમુક સિગ્નલ્સ છે કે જે એલર્ટનેસ કરે છે, એલર્ટ Yes. કરે છે. અત્યારે ગવર્મેન્ટે બી એવા રૂલ્સ કરી નાખ્યા કે તમે કોઈ બી પ્રોફેશનલ એક્ટિવિટીમાં, સપોઝ એરપોર્ટ પર જોબ કરવા જાઓ કે રેલવે પર જાઓ કે કોઈ બી એવી આર્મીમાં વર્ક કરતા હોય જે લોકો, એ લોકો Yes. માટે કલર વિઝન મસ્ટ થઈ મસ્ટ ગયું થઈ ગયું. યસ કે એ લોકોને કલરનું ચેકઅપ કરાવવું જ જોઈએ. યસ એટલે અમારી પાસે આવતા હોય એ લોકો કે અમારું કલર વિઝન ચેક કરી લો, ઓકે કે જેનાથી ફ્યુચરમાં કોઈ એવી ઘટનાઓ છે, અલર્ટનેસ છે, તો એ લોકોને કલર પારખતા આવડવું જોઈએ. જોઈએ. એટલે યસ એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે ઈચ એન્ડ એવરી પર્સનનું કલર વિઝન ચેક થવું થવું જોઈએ. જોઈએ. ઓકે. ને બીજી વસ્તુ આંખ ડોનેશન માટે, આઈ ડોનેટનું, તો ઘણી વખત આપણે સાંભળવા મળતું હોય છે કે આંખ બદલાવી, તો આ શું છે ને કઈ રીતના પ્રોસેસ થતી હોય છે આની? આઈ ડોનેશન પહેલાં તો આંખ બદલાવી તો ડોનેટ થયા પછીની વાત છે, પણ આઈ ડોનેશન એટલે શું? Yes. આંખોનું દાન, યસ બરાબર. આંખોનું દાન કોણ કરી શકે? જનરલી શું થતું હોય કે ડેટ થયા પછી અમુક ક્રાઇટેરિયા મેચ થતા હોય કે બોડીમાં કોઈ ડિઝીઝ ના હોવો જોઈએ. Yes. એવા સડન ડેથ થયું હોય, કાર્ડિયાક એરેસ્ટ થયું હોય ને એવા લોકોની આંખ અમે લેતા હોઈએ. બોડીમાં કોઈ ઇન્ફેક્ટિવ ડિઝીઝ હોય, બરાબર, Okay. અથવા લાઈક HIV છે કે બીજા કોઈ ડિઝીઝો છે કે જે આંખને અમુક ટાઈમે હાર્મ કરતા કરતા હોય હોય. તો એ અમે કોન્ટ્રાઇન્ડિકેટેડ કરતા હોય. પણ જે સડન ડેથ થયા છે, કાર્ડિયાક એરેસ્ટ થયા છે, તો જે લોકોના મૃત્યુ થાય પછી વિધિન 6 અવર્સની અંદર Okay. આંખોનું દાન થવું જોઈએ. હવે ઓકે આ પ્રોસેસ શું હોય છે આંખોનું દાન? એનું એક પ્લેજ ફોર્મ આવે. સપોઝ મારે આંખોનું દાન કરવું છે તો મારે એ પ્લેજ ફોર્મ ભરીને મારી નજીકની કોઈ બી બેંક આવે, આઈ બેંક, તો ઓકે હું આઈ બેંકમાં મારું રજિસ્ટ્રેશન કરાવી દઉં કે ભાઈ મારે લોક દ્રષ્ટિ બેંક છે, તો એમાં મારું નામ લખી દઉં કે મારા મૃત્યુ પછી મારી આંખોનું દાન યસ આ બેંક સ્વીકારશે. એટલે જે તે ટાઈમે પર્સનનું ડેથ થાય તો એ લોકો એને જાણ કરે લોક દ્રષ્ટિ બેંકને. ઓકે એટલે આઈ બેંકવાળા આવે અને આપણી આંખને ડૉક્ટર્સ સાથે આવે, ટીમ સાથે, અને આંખનું ડોનેશન આંખ લઈ લે ઓકે અને એને પ્રિઝર્વ કરે. ઓકે આખી પ્રોસેસને આઈ ડોનેશન કહેવાય. યસ હવે જે આઈબોલ લીધો છે, કલેક્ટ કર્યો છે, એને અમે એક કેમિકલ દ્રવ્યમાં રાખતા હોઈએ ઓકે કે જે એને પ્રિઝર્વેટિવ કહીએ કે Yes. પ્રિઝર્વેશન માટે રાખતા હોઈએ. યસ એનો યુઝ ક્યાં થાય? તો સપોઝ હવે કોઈ વ્યક્તિને કીકીમાં બ્લાઇન્ડનેસ છે, કોર્નિયલ બ્લાઇન્ડનેસ કહીએ. યસ આજે આપણે જોઈએ તો મેજર કોઝ ઓફ બ્લાઇન્ડનેસ થઈ ગયો, બરાબર. કોર્નિયલ બ્લાઇન્ડનેસ એ અત્યારે મેજર કોઝમાં આવી ગયું, કીકીના રોગો વધી ગયા એટલે. યસ તો અત્યારે આપણે એનપીસીબી ગાઈડલાઇન પ્રમાણે ઇન્ડિયાની વાત કરીએ તો 1.5 લાખ લોકોને અત્યારે કીકીની જરૂરી છે. યસ કે આ કીકી લગાવવાની જરૂરિયાત છે, જરૂર એટલે કે આંખની જરૂર છે. તમે કહો ને Yes. આંખ બદલાવી, Yes. એટલે એ આંખની જરૂર છે. અને ઓનલી 70,000 to 80,000 જ કીકી આપને મળે મળે છે. છે એટલે એટલો રેશિયો ઓછો પડે છે. યસ હવે જ્યારે આઈ ડોનેશન થાય, જે આઈ આવે છે, તો અમે એને આ કીકી બદલાવવામાં યુઝ કરીએ ઓકે કે એનો જે કોર્નિયા પાર્ટ છે, કીકી જ્યાં આપણો જે કાચ જેવો પાર્ટ છે ને, એ રિમૂવ કરીને એની જગ્યાએ નવો કાચ એડ કરીએ. એટલે એ કીકી જ્યારે ડોનેટ કરે કોઈ પર્સન, એટલે એ કીકી લઈને હમ. અમે અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ. જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, એમ એટલે- આઈમાં કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ થાય. ઓકે એટલે કીકીના ચેન્જીસો કરીએ અમે, ઓકે જેનાથી પર્સનને થોડું દેખાવની ક્લેરિટી વધી શકે. જે લોકોને કીકીના ચાંદા પડી ગયા હોય, કીકીમાં ડાઘા હોય, કીકીમાં અમુક રોગ હોય, એને અમે આવું ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ. ઓકે તો આઈ ડોનેશન અત્યારે એના માટે બહુ જ જરૂરી છે કે જે લોકો આઈ ડોનેશન કરે છે, એ એક આઈ ડોનેશન સપોઝ આપણે કરીએ, એક પર્સન આઈ ડોનેશન એની 2 આંખો આપે, એ 4 લોકોને જીવતદાન આપે. હવે 4 Yes. લોકોની દ્રષ્ટિ સુધારી શકે. યસ અને એવું હોય છે કે સમજો કોઈ મોટી જોડા વ્યક્તિનું આઈનું ડોનેશન કરે છે તો સામે એ એજ કોઈ મેટર કરે છે જ્યારે ટ્રાન્સફર કરે છે ત્યારે? અત્યારે તો ઘણી અમે એડવાન્સમેન્ટમાં આવી ગયા, બરાબર. જોઈએ તો ખાલી એને જ મેચ નથી કરવાની. સપોઝ કોઈની એજ ગ્રુપ છે, યંગ એજ ગ્રુપમાં અમારે ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો અમે યંગ એજ ગ્રુપ વધારે પ્રેફર કરીએ, કેમ કે એની કોર્નિયા જે છે એમાં અમુક સેલ્સ છે, બરાબર, એન્ડોથેલિયલ સેલ્સ કહીએ, એટલે એના કાઉન્ટ્સ છે એ પ્રોપર હોવા જોઈએ.
એટલે અમે કાઉન્ટ્સનું કેલ્ક્યુલેશન કરીએ, પ્રોપર કાઉન્ટ્સ હોય તો અમે આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ. બીજું અત્યારે અમે એના ક્રોમોઝોમ્સ અને અથવા એને જોઈએ તો ડીએનએ રિલેટેડ ટેસ્ટિંગ કરીએ કે કોર્નિયાના ડીએનએ ટેસ્ટિંગ, જેથી કરીને ભવિષ્યમાં જે આપણે બીજા કોઈને આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો એને ફેલર થવાના ચાન્સીસ ઘટી જાય. એટલે ડીએનએ ટેસ્ટિંગ કરીએ છીએ, સાથે સાથે આ બંને 3 ટેસ્ટિંગો જે છે, સ્પેક્યુલર માઇક્રોસ્કોપ કહીએ કે એન્ડોથેલિયલ સેલ જોઈએ, કોર્નિયાની થિકનેસ જોઈએ, કે આ બધું પ્રોપર હોય તો જ આપણે એને ટ્રાન્સપ્લાન્ટ તરફ લઈ જતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ વ્યક્તિનું ડેથ થઈ જાય અને એમનું આખું કલેક્ટ કરી લે છે આઈબોલ, તો કેટલા સમયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી જરૂરી છે? મતલબ વિધિન 6 અવર્સની અંદર થઈ જવું જોઈએ. સપોઝ ડેથ થયું છે તો તમારે વિધિન 3 to 4, 5, 6 અવર્સની અંદર તમારે કોલ આપીને એ આઈનું ડોનેટ કરાવી દેવું જોઈએ. કેમ કે અમુક પીરિયડ પછી, 6 અવર્સ પછી જે સેલ્સની સ્ટેબિલિટી છે, કાઉન્ટેબિલિટી છે, એ ઘટી જતી હોય છે, સેલ્સ ડેથ થઈ જતા હોય છે, પછી યુઝમાં આવતું નથી. એટલે અત્યારના ક્રાઇટેરિયા પ્રમાણે 6 અંદરની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે જેને આઈ ડોનેશન કરવું હોય એને 6 અવર્સની અંદર આઈ બેંકમાં કોલ કરીને આઈ ડોનેટ કરાવી દેવી જોઈએ. પછી બેંકમાં જ્યારે ડોનેટ કરી દે પછી કેટલા સમય સુધીમાં એવું કંઈ ટાઈમિંગ હોય છે? પછી એના પ્રિઝર્વેશન્સ આવે છે કે અલગ અલગ કેમિકલ્સ હોય છે. કોઈ પ્રિઝર્વેશન હોય છે જે 1 વીક માટે સાચવી રાખે, કોઈ 2-3 મંથ્સ માટે સાચવી રાખતા હોય છે. પણ અત્યારે હું તમને કહું ને, એટલી માંગ જ એટલી છે ને કે અમારે વેઇટિંગમાં રહેવું પડે છે. સપોઝ આજે આઈ ડોનેશન થયું છે ને તો વેઇટિંગ લિસ્ટ જ તે 70,000-80,000નું છે ઓલ ઓવર ઇન્ડિયામાં. સપોઝ અમે અત્યારે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અમારી હોસ્પિટલે, તો હું પ્રાઇવેટ જે સેક્ટરો છે એમની પાસેથી મંગાવીને કોર્નિયા મંગાવીને અમે ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોઈએ છીએ. કે પ્રાઇવેટ સેક્ટરમાં મળી જાય, પ્રાઇવેટ આઈ બેંકમાં મળી જાય, તો ત્યાંથી લઈને આપણે એને આઈ ડોનેટ કરાવીને આ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોઈએ છીએ. એટલે માંગ એટલી વધારે છે કે તમારી એક દિવસે પડી નથી રહેવાની. અને આમાં જનરલી કોઈ પ્રોસેસ કરવાની હોય છે? જેમને રિક્વાયરમેન્ટ છે એમને કોઈ પ્રોસેસ અથવા કોઈ ગવર્મેન્ટમાં કે હોસ્પિટલમાં એવું હોય છે કે જનરલી કંઈ પ્રોસેસ? નહીં, આપણે કેમ તમે જનરલી જાણ્યું હોય કે લિસ્ટમાં નામ હોય, ડોનર લિસ્ટમાં નામ હોય, તો મારી પાસે પેશન્ટ્સ આવતા હોય તો કોર્નિયલ બ્લાઇન્ડનેસ, કીકીના રિલેટેડ રોગોવાળા પેશન્ટ હોય. 7 પેશન્ટનો ક્રાઇટેરિયા છે. 1, 2, 3, 4, 5, 6, 7 પેશન્ટ છે મારે વેઇટિંગમાં. એટલે સપોઝ મને ક્યાંયથી કોર્નિયા મળતી હોય તો હું પેશન્ટને બોલાવીને સર્જરી કરી નાખું. પાછું સેકન્ડ પેશન્ટનો ટાઈમ આવે તેને કરી. એ પ્રમાણે હોય છે. પ્રોપર કોર્નિયા મળી જાય મને તો અમે પેશન્ટને બોલાવીને સર્જરી કરી નાખતા હોઈએ છીએ. પછી વિઝનમાં કંઈ ફરક પડે કે એટલો બધો કોઈ? ના પડે, ઘણો ફરક પડે છે, ઘણો ફરક પડે છે. અને અત્યારના એડવાન્સમેન્ટ પ્રમાણે પહેલાં એવું તો અમે આખી કીકી બદલતા. હવે ફૂલ એડવાન્સમેન્ટ આવી ગયું કે કીકીના 5 લેયર છે તો લેયર વાઇઝ તમે બદલી શકો કે ઉપરના લેયરને ચેન્જ કરીને કટ કરીને કાઢવું છે, અંદરથી એન્ડોથેલિયલ લેયર રિમૂવ કરીને લગાવવું છે. તો હવે લેયરો બી બદલવા મળ્યા છે. એટલે જેમ ડિમાન્ડ છે એના કરતાં અમારા ઇન્ડિકેશન્સ બહુ વધારે છે. ડિમાન્ડ સાથે ઇન્ડિકેશન બહુ વધારે છે. અમે હવે પ્રોપર ઘણી જગ્યાઓમાં એને યુઝ કરવા મળ્યા. પહેલાં ખાલી કીકી બદલાવમાં યુઝ કરતા, હવે તો એના પેચીસ બને છે અને ઘણું ખરું એડવાન્સમેન્ટ છે કે જેમાં આપણે યુઝ કરાવી શકીએ. અને કોઈ વ્યક્તિ સંપૂર્ણ બ્લાઇન્ડ જ છે અને એમને ડોનેટ કરે છે કોઈ, તો એમનું વિઝન આવી શકે છે સંપૂર્ણપણે હોય તો? એ બ્લાઇન્ડનેસ શેના કારણે છે ઇમ્પોર્ટન્સ છે. સપોઝ કોઈની નસ ડેમેજ છે, બ્લાઇન્ડ છે, તો એને વિઝન નથી આવવાનું. કોઈની કીકી ડેમેજ છે, સંપૂર્ણ કીકીના કારણે બ્લાઇન્ડનેસ છે, તો અમે કોર્નિયા જે પાર્ટ કહેવાય બ્લેક પાર્ટ એને બદલીને અમે એને વિઝન પાછું લાવી શકીએ છીએ. એટલે કયા રીઝનના કારણે બ્લાઇન્ડનેસ છે ને એ ઇમ્પોર્ટન્સ છે. રીઝન સાથે આપણે એને ટ્રીટમેન્ટ આપીને વિઝન લાવી શકીએ છીએ. અને આમાં ટ્રાન્સફર કરતાં પહેલાં કોઈ ચેકઅપ કે એવું કરાવવું પડતું હોય છે જે વ્યક્તિમાં આપણે ટ્રાન્સફર કરવાની હોય છે એમનામાં? જેને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય ને એમાં અમે જનરલી બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોય એના, અને એના અમુક સ્કેન આવતા હોય કે એની ઓપ્ટિક નર્વ હેલ્ધી છે, એના રેટિના હેલ્ધી છે, લેન્સીસ એના લેન્સનો જે પાર્ટ છે એ બધું ક્લિયર છે. આ બધા પાર્ટ્સ એના ઓકે હોય, અમુક ઓસીટી જે કહીએ અમે, એ અમુક પાર્ટ છે એના ક્લિયર હોય મશીનોમાં, તો અમે એને ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન આપતા હોઈએ. આમાં જેન્ડર કોઈ મેટર કરે? લેડીઝ જેન્ટ્સ હોય? નહીં, કોઈ મેટર નથી કરતું, કોઈ મેટર નથી કરતું. તમે મેલની ફિમેલમાં ટ્રાન્સફર કરી શકો, ફિમેલની મેલમાં ટ્રાન્સફર કરી શકો. કોર્નિયા હોવી જોઈએ, કીકી હોવી જોઈએ આપણી પાસે. ડૉક્ટર, આ પોડકાસ્ટનો આપણો એક લાસ્ટ સવાલ કે જનરલી લોકોને આંખના નંબર વિશે, આંખ વિશે ઘણી બધી મિથ હોય છે, સાંભળેલું હોય છે, અને એના ઉપર ફોલો બી કરતા હોય છે. આપણે ઘણી બધી મિથ વિશે પોડકાસ્ટમાં પણ કન્વર્ઝેશન કરી લીધું. તો એ સિવાય બીજી કોઈ એવી કઈ મિથ હોય છે જે તમારી પાસે લોકો આવતા હોય છે અને આવું કહેતા હોય છે કે ડૉક્ટર આવો તો એટલે મેં આવું નથી કરાવેલું? જો મેં વધારે પડતું તો ચશ્મા નંબર રિલેટેડ હું વાત કરું તમને. ચશ્માની આપણે વાતય કરી કે ઘણા લોકો એવું કહેતા હોય ગાયનું દૂધ નાખતા હોય, ઘી નાખતા હોય, ચૂરમાં, જે મુસ્લિમ કમ્યુનિટીમાં છે મોસ્ટલી ચૂરમાં નાખતા હોય, કાજળ લગાવતા હોય, કે આ બધી વસ્તુ એવી છે કે ગુલાબજળ નાખતા હોય આંખમાં. એ લોકોનું એક જ માન્યતા છે કે યા તો આંખ ચોખ્ખી રહે,
યા તો નંબર ઉતરી જાય એના માટે આ ઘી નાખે, ગૌમૂત્ર જેને કહેતા હોય લોકો એવું બી અત્યારે કરી રહ્યા છે કે એ નાખી રહ્યા છે, બરાબર. તો આ બધી વસ્તુના કારણે એમનું માન્યતા એવી છે કે નંબરો ઓછા થઈ જાય છે, આંખ વધારે શાર્પ જોવા મળશે. તદ્દન ખોટી માન્યતા છે, બરાબર. એટલે પેલું મિથ તો હું એવું જ કહું કે કોઈ બી વ્યક્તિને આંખમાં સુરમાં ગુલાબજળ, ઘી, ગૌમૂત્ર નાખવાથી કોઈ ફેરફાર આવવાનો નથી. અમુક ટાઈમે જોવા જઈએ તો એ નુકસાનકારક બની શકે છે, પણ એનાથી કોઈ ફાયદો નથી. સેકન્ડ થિંગ, કાજળની હું વાત કરું તો ઘણા લોકો કાજળ લગાવતા હોય, બે મોટિવ હોય એની પાછળ. એમને એવું હોય કે મારા બચ્ચા સુંદર દેખાય છે. બીજું મોટિવ એવું હોય એમનું કે ભાઈ કોઈની નજર ના લાગી જાય. હવે આ જે કાજળ છે ને એમાં લેડ હોય, લેડ નામનું કેમિકલ્સ છે, કેમિકલ્સની જ કાજળ બને. એ જે લેડ છે ને એ આપણી આંખમાં સતત, તમે કાજળ લગાવો ને આંખમાં સતત એ લેડ અંદર એબ્સોર્બ થયા કરે, જયા કરે. એટલે આંખમાં એક ટ્રેકોમા કરીને ડિઝીઝ આવે, બરાબર. તો એમાં કન્જક્ટિવાઇટિસ થાય. એ ટ્રેકોમા જે ડિઝીઝ છે ને પહેલાં વેરી કોમન હતું, હવે તો કાજળનો વર્ક ઓછું થઈ ગયું એટલે ઓછું છે. બાકી કાજળ લગાવવાથી એ રોગ થાય અને બ્લાઇન્ડનેસ થવાના ચાન્સીસ વધી જતા, બરાબર. એટલે કાજળ લગાવવાથી છોકરું સુંદર દેખાય એ ખોટી માન્યતા છે. સુંદર જ હોય બાળક, બરાબર. સેકન્ડ થિંગ, કાજળ લગાવવાથી નજર ના લાગે એવું કંઈ છે જ નહીં, બરાબર. કાજળ બીજે ઘણી જગ્યાઓ છે, પગમાં લગાવી દો, ગમે ત્યાં લગાવી દો. આંખોમાં કાજળ લગાવવાથી સેન્સિટિવ પાર્ટ છે, એમાં લગાવવાની જરૂર નથી. આ સેકન્ડ મિથ હતો. ત્રીજો હું તમને કહું કે લોકો એવું કહેતા હોય કે સવારે યોગા એક્સરસાઇઝ કરીએ અમે તો એનાથી અમારા નંબર ઓછા થાય. અત્યારે ઘણા બધા સેન્ટરો ખુલી ગયા છે, હું નંબર ઓછા કરી દઈશ, મારાથી અહીંયા આવો તો હું તમને અમુક એક્સરસાઇઝથી નંબર ઓછા કરી દઈશ. ઘાસ પર ચાલવાની એક્ટિવિટી, ફોકસિંગ કરવાની એક્ટિવિટી, કંઈક નવા મશીનોમાં બતાવીને નંબરો ઉતારવાની એક્ટિવિટી તદ્દન ખોટી વસ્તુઓ છે. એવા ભ્રમમાં ના રહેતા. આઈડિયલી મારો મેસેજ તો એવો જ હોય છે કે ક્લિયર, એવા કોઈ ભ્રમમાં ના રહેતા કે જેનાથી તમને એવું લાગે કે નંબર ઉતરી જાય. નંબર ઉતારવાનો શોર્ટ એન્ડ સ્વીટ એક જ ઉપાય છે, 18 વર્ષ પછી એની સર્જરી થઈ શકે. 18 વર્ષ સુધી તમારે ચશ્મા પહેરવા ફરજિયાત છે, એની સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. ખૂબ સરસ ડૉક્ટર, તમે આ પોડકાસ્ટમાં ઘણી બધી મીથ, ઘણી બધી વાતો વિશે ડિસ્કશન કર્યું ને અમારા દર્શકોને પણ ખૂબ પસંદ આવશે. અને તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ફરીવાર આભાર. થેન્ક યુ.